ચાલો સાહેબ, છોકરાને આવે છે એનએમએમએસ ની પરીક્ષા, બરોબર? બરાબર છે. 90 MCQ સોલ્વ કરવામાં આપણે સાહેબ 2 કલાક તો વહી જાય છે. પણ આજ આખું મોડેલ પેપર એમએટી ને એસએટી, છોકરાનું કેવું એવું હતું કે એમએટી ને એસએટી બે વિભાગ લાવો એમ. બે વિભાગ સોલ્વ કરવાના છે. કેટલી વાર લાગે? થોડોક વિડીયો લાંબો તો થાય, પણ બને એટલું એવું ટ્રાય કરીએ કે આપણે 2 કલાકમાં પૂરું કરી દઈએ, બરોબર? બહુ ટાઈમ નહીં લગાડીએ, આપણે ફટાફટ સોલ્વ કરવાના છે, બરોબર? હાલો, વિડીયોને લાઈક કરવાનું બાકી હોય પહેલા લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, આગળ વધી જાય પ્રશ્નો તરફ છે, બરોબર? ફટાફટ. સાહેબને થોડીક આજ તબિયત નથી સારી, પણ તોય આવ્યા છે સાહેબ, એટલે એનો પહેલા તો થેન્ક યુ. ચાલો હવે જુઓ છે, શ્રેણી છે, બીજું કાંઈ છે નહીં, બરોબર? 3, 7, 15 ખાલી જગ્યા 63 અને 127 આપેલા છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરો શ્રેણીમાં. 3, 7, 15, 63, 127 જવાબ શું આવે? ચાલો ફટાફટ જુઓ તો. 3, 7, 15, 63, 15 ખાલી જગ્યા 63 અને 27. હવે સાહેબ અહીંયા વિચારીએ આપણે, તફાવત કઢાય છે. 3 + 4 કરો તો 7. 7 + કેટલા કરીએ? 8 કરીએ તો 15, 4, 8. તો હવે આપણે કેટલા ઉમેરવાના રહેશે? 16 ઉમેરીએ તો 15 માં 16 ઉમેરીએ તો જવાબ આપણો થઈ જાય 31. હવે પાછા 31 માં સાહેબ 32 ઉમેરીએ તો 63. આ થઈ ગયા છે. અહીંયા આપણો જવાબ આવે 31. શું જવાબ આવશે? 31. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો 28, 24, 48, 24, 96, 48, 192 અને ખાલી જગ્યા છે સાહેબ. બરાબર. હાલો ફટાફટ કોમેન્ટ કરો. 48, 24, 96, 48, 192 અને ખાલી જગ્યા. ચાલો શું આવશે જવાબ? ચાલો ફટાફટ જોવો તો સાહેબ જોવો તો એક એક સિરીઝ મૂકતી જવાનું. હા, એક મૂકીને એક શ્રેણી બનાવી. 96 ના ડબલ 192. તો અહીંયા આપણે આમ 48 ના ડબલ 96 થાય છે. ચાલો તો અહીંયા જવાબ આવે આપણો 96. ઓકે, ચાલો શું જવાબ આવશે? 96. નેક્સ્ટ પ્રશ્ન 0.5, 1, 1.5, 2 ખાલી જગ્યા અને 3. સાહેબ આમાં એ વિચારવાનું એને જાજુ કઈ છે જ નહીં. શું વિચારવાનું છે? 0.5 વધે છે, 0.5 વધારો કરતો જવાનો છે. ચાલો 0.5 નો વધારો કરીએ તો જવાબ શું આવશે? ફટાફટ ચાલો જવાબ આપો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 0.5 છે, એમાં 0.5 માં 0.5 ઉમેરો એટલે શું થાય? 1 માં 0.5 ઉમેરો એટલે 1.5, 2 માં 0.5 ઉમેરો એટલે શું થશે? 2.5. અહીંયા આપણે છે 2.5, બરોબર? ચાલો એના પછીના પ્રશ્ન તરફ વધી જશે. આ બધું છે પ્રશ્ન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન સર 1, 10, 19, 28 ખાલી જગ્યા અને 46 છે. ચાલો આમાં જવાબ શું આવશે મારો ભાઈ? ફટાફટ કોમેન્ટ કરો. હાલો હવે આવા પ્રશ્નોમાં વાર ન લાગવી જોઈએ. ચાલો શું કરેલું છે તમે વિચારો તો. 1 + 9 10 છે સાહેબ. 10 + 9 19 છે. 19 + 9 કરો તો 28 થાય. તો 28 + 9 કરીએ તો સાહેબ જવાબ 37 આવે. અને 37 + 9 કરીએ તો 46 થઈ જાય. આ આપણો નિયમ જળવાઈ ગયો. અહીં જવાબ શું આવશે? 37. ચાલો સમજાય છે? ફટાફટ આગળ વધવાનું છે હો ભાઈ. 180 પ્રશ્નો ભેગા કરવાના છે. આગળ વધીએ પહેલા જે મિત્રોને બુક લેવાની હોય તો સાહેબ ધોરણ 8 માં ખાલી એનએમએમએસ ની તૈયારી કરતા હોય ને તો નૂતન એનએમએમએસ ની બુક છે. 350 MRP પણ 170 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. એવું ન કરવું હોય ને તો સાહેબ આ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી ની બુક છે. આમાં બે પરીક્ષાનો સિલેબસ આવે. એનએમએમએસ નો આવે, જ્ઞાન સાધના નો આવે. તો આ બુક લેવાય. એટલે આ છે એ 430 ની એમઆરપી છે, પણ 315 માં નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય, બરોબર? તો જેમને ઓર્ડર કરવો હોય લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા નંબર દેખાય 9099 97 97 17. આ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો છે બુકનું નામ લખીને, બરોબર? ચાલો નેક્સ્ટ એને પછી આગળ વધીએ પહેલા હજી ખાસ કે આ પ્રશ્ન જે અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ એ પહેલા આપણે વોટ્સઅપ ગ્રુપમાં પીડીએફ સ્વરૂપે આપેલા હોય. ત્યાં પછી તમે તમારી જાતે સોલ્વ કરો, પછી અમે અહીંયા સોલ્વ કરાવીએ છીએ. તો પીડીએફ હજી પરીક્ષા સુધીમાં ઘણી બધી પીડીએફ તમને આપવામાં આવશે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા અહીંયા નંબર દેખાય નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરજો એટલે ગ્રુપની લિંક ઓટોમેટિક આવી જશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2, 6 પછી સાહેબ 16 પછી 20 પછી 30 અને પછી છે ખાલી જગ્યા. ચાલો કેટલાને મગજમાં લાઈટ થઈ ગઈ છે? કેટલાને મગજમાં લાઈટ થઈ ગઈ છે? ફટાફટ કોમેન્ટ કરો. તો 2 + 4 6, 6 + 8 12, 6. હા સાહેબ 6. પછી સાહેબ 12 માં તમે 8 ઉમેરો તો 20 થઈ ગયા. રેડી? હાલો 20 માં 10 ઉમેર્યા. હવે જોવો સાહેબ 4, 6, 8, 10. તો હવે 12 આવે ને? હાલો તો 30 + 12 કરવાના છે. 42 આપણો જવાબ થઈ ગયો છે. વિકલ્પ બી. બહુ મસ્ત પ્રશ્ન. ચાલો ફટાફટ આગળ વધીએ. ચાલો સાહેબ ભારત તો રૂપિયો, તો અમેરિકાની સામે શું આવે સાહેબ? અમેરિકાની સામે શું આવે?
ડોલર. આ શેની સાઇન છે? ડોલરની સાઇન છે, બરોબર. તો ભારતની સામે રૂપિયો, તો અમેરિકાની સામે શું આવે? ડોલર. દેશના ચલણી નાણાં તમને આપેલા છે બુકમાં, પાકા કરી લેજો મારા ભાઈ. ચાલો, એના પછી અંતર તો મીટર છે, એનો મતલબ કે અંતર માપવા માટેનો એકમ મીટર છે સાહેબ. તો દળ, હા એસઆઈ એકમ, બરોબર. તો દળનો એકમ કયો થાય છે? કેજી, કિલોગ્રામ. કિલોગ્રામ, બરોબર. તો અહીંયા આપણો વિકલ્પ ડી જવાબ આવશે સાહેબ. ચાલો ફટાફટ આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો, જો કોઈ સાંકેતિક ભાષામાં સાહેબ જયપુરને QZRKFI લખવામાં આવે, જયપુર એને લખવામાં આવે QZRKFI. ચાલો, રોહતક માટે શું લખાય? ફટાફટ, ચાલો ફટાફટ. શેના માટે પૂછ્યું છે? રોહતક. શેના માટે પૂછ્યું આપણને? રોહતક માટે પૂછ્યું. ચાલો ફટાફટ જવાબ આપો. ચાલો, શું લખાય આના માટે? ચાલો, તો આમાં પહેલા તો કોડ કઈ રીતે બનાવેલો છે એ આપણે વિચારવું પડે ને સાહેબ. પાક્કું સાહેબ. કે ભાઈ અહીંયા જુઓ, J માટે Q, A માટે Z, I માટે R, P માટે K, U માટે F અને R માટે I લખેલું છે, બરોબર. તો પહેલા તો સાહેબ અહીંયા R છે જ તે ઓલરેડી, તો R માટે અહીંયા I છે એટલે I મૂકી દો. તો સાહેબ એક જ જવાબ આવી ગયો સીધો. અહીંયા વિકલ્પ બી જુઓ, કાંઈ માથાકૂટ કરવાની જ નથી. વાહ, સરસ, બરોબર. R માટે I લેવાનો છે એ આપણને ખબર છે સાહેબ, એમ નામ જવાબ આવી જાય. બાકી આ લગભગ સામ સામે આવતા મૂળાક્ષર લખેલા છે, બરોબર. એની સામે Z, I ની સામે R, બરોબર. ઓલું કોષ્ટક લખ્યું હોય તો ખબર પડી જાય, પણ અહીંયા તો સાહેબ ખાલી એક જોવે ને ત્યાં જ ખબર પડી જતી, બરોબર. R ની સામે I આવે એ આપણને ખબર છે, એટલે વિકલ્પ બી આપણો જવાબ થઈ જાય. ચાલો, અહીંયા એની સામે Z આવવું જોઈએ. જો Z આવે એની સામે છેલ્લેથી બીજું, એની સામે J આવતું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કેરી તો વૃક્ષ, તરબૂચ તો હું? સાહેબ કેરી છે ને, કેરી ઈ ક્યાં હોય? આંબો, એટલે કે ઈ વૃક્ષ છે, બરોબર. વૃક્ષ છે, એનું ફળ આપણે લઈ. તો તરબૂચ છે એનું જે છોડ છે, એટલે કે એ ક્યાંથી આપણને મળે? વેલામાંથી મળે. શેમાંથી મળે? વેલામાંથી. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા પ્રશ્નોમાંથી સાહેબ અલગ પડતો વિકલ્પ શોધવાનો. અલગ પડતો વિકલ્પ એટલે ત્રણ હરખા હોય ને એક નોખો પડતો હોય. આમાં ફેસબુક, ઈમેલ, બ્લુટૂથ ને વોટ્સએપ આપેલું છે સાહેબ. તો આમાં અલગ શું પડે છે? એક જ વસ્તુ પડે છે સાહેબ, બ્લુટૂથ અલગ પડે. કારણ કે ફેસબુક છે ને ઈ સંદેશાની આપણે કરી શકીએ, મેસેજ થાય, ઈમેલ માં થાય, વોટ્સએપ માં થાય. બ્લુટૂથ માં મેસેજ ન થાય છે. તો વિકલ્પ સી આપણો જવાબ આવે, બરોબર. ચાલો, કુહાડી, ચપ્પુ, તલવાર ને તીર. વાહ સાહેબ. કુહાડી, ચપ્પુ, તલવાર ને તીર, આમાં અલગ શું પડે? અલગ શું પડે છે? આમાં તીર અલગ પડે. કારણ કે કોઈ ઉપર આપણે માનો કે ન કરે નારાયણ, ક્યાંક મેટર થઈ ગઈ છે, બરાબર. આપણે એવું કરવાનું નથી. પણ કુહાડી આપણે સામાન્ય રીતે વાત કરીએ ને તો સાહેબ કુહાડી, તલવાર ને ચપ્પુ કોઈ કઈક વસ્તુ કાપવી હોય તો વપરાય, તીર કઈક કાપવા માટે ન વપરાય. બાકી આવું લોજિકમાં આપણે સાહેબ કોકને મારવું હોય બરોબર, તોય કુહાડી, તલવાર, ચપ્પુ આમાં તમારે એની નજીક હોવું જોઈએ. તીરમાં તો અહીંથી નિશાન લઈને જવા દઈએ. ચાલો નેક્સ્ટ. ધમની, હૃદય, યકૃત અને કિડની, આમાં શું અલગ પડે? ધમની છે, હૃદય છે, યકૃત ને કિડની છે. ચાલો આમાં શું અલગ પડશે? ફટાફટ જવાબ આપો મારો ભાઈ. ચાલો વિકલ્પ A, B, C, D. ચાલો ફટાફટ, આમાં કાંઈ વિચારવાનું નથી. શું અલગ પડશે સાહેબ? ધમની અલગ પડશે, બરોબર. ધમની અલગ પડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ન્યાયાધીશ, બચાવ પક્ષ, સુનાવણી અને ફરિયાદી. સાહેબ ન્યાયાધીશ, બચાવ પક્ષ, સુનાવણી, ફરિયાદી, આ બધા સાહેબ માણસોની વાત ન થઈ? ઈ માણસોની છે ને આ એક સાહેબ પ્રક્રિયા છે. હા, ન્યાયાધીશ ઈ કોઈ એક વ્યક્તિ થઈ ગયું, બચાવ પક્ષ ઈ એક કોઈક વ્યક્તિ છે, બરોબર, અથવા તો વ્યક્તિઓનો સમૂહ છે. ફરિયાદી છે તો એ પણ વ્યક્તિ અથવા તો વ્યક્તિનો સમૂહ થયો. સુનાવણી ઈ એક પ્રક્રિયા છે. ચાલો નેક્સ્ટ. સાહેબ અહીંયા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે એ આપણે ગોતવાનું છે. બરાબર છે સાહેબ. સાહેબ હું આવું લોજિક વાપરું, 5 માંથી 4 જાય તો 1 થાય, બરાબર. 11 માંથી 8 જાય તો પણ 27 થોડા થાય? 3 આવવા જોઈએ. ત્યાં 3 આવવા જોઈએ. તો સાહેબ 3 નો ઘન 27 છે, બરાબર. તો એનો મતલબ એમ છે આ 1 નો ઘન જ કહેવાય ને. એટલે જો આમ કર્યું ને કે 5 ઓછા 4 તો કે શું જવાબ આવ્યો? 1. તો એનો ઘન કરીને મારે લખવાનો તો કે 1. હવે અહીંયા 11 ઓછા 8 તો સાહેબ 3 આવે, એનો ઘન કરીને મારે લખવાનો તો 27. ચાલો આવે છે સાહેબ જવાબ 7 - 4. 7 - 3 તો સાહેબ જવાબ આવે 4 આવે. 4 નો ઘન કરું તો સાહેબ 64 થાય. અહીંયા છે 64 થાય. 64 છે સાહેબ. તો સાહેબ આપણે હવે આમ જેમ થયું ને એમ આપણે કરવાનું છે. આપણે 8 માંથી 2 બાદ કરીએ છે તો 6 આવે. 6 નો ઘન કરું તો સાહેબ 216 આવે. તો ત્યાં આપણો જવાબ શું આવશે? 216. તો વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે.
ઉપર જેમ સંબંધ હોય એમ આપણે સંબંધ બનાવે, આપણને મન પડે એમ ન કરે, બરોબર? રીઝનિંગ માં બધી રીત સરખી જ થવી જોઈએ, બરોબર? ચાલો, લોજિક કંઈક વ્યવસ્થિત હોવું જોઈએ. હવે સાહેબ અહીંયા ખૂટતો અંક જ છે, બરોબર? અહીંયા બરાબર છે. પ્રશ્નાર્થના જગ્યાએ શું આવશે એ આપણે વિચારવાનું છે. બરાબર. હવે સાહેબ અહીંયા બાદબાકી ઓછા 16 છે એટલે ક્યાંક બાદબાકી તો થયેલી છે, એ પાક્કું છે. 7 8 56. હા સાહેબ, 2 5 10. 10 થાય છે. હવે ગુણાકાર એટલે કીધું કે સાહેબ બે નંબરની સંખ્યા છે, બે અંકની સંખ્યા છે. હવે 56 માં 10 નાખું 66 થાય, અહીંયા છે નહીં. બાદ કરેલા છે, 56 માંથી 10 બાદ કરો એટલે 46 46 થાય છે. એટલે આ નીચેની રકમમાંથી ઉપરની રકમનો ગુણાકાર બાદ કરવાનો છે. હું અહીંયા નીચેની રકમ સાહેબ 520, ઉપરની રકમ 60 36 એને બાદ કરીએ 20 માંથી 36 જાય તો સાહેબ ઓછા 16 થાય. આ ઓકે સાહેબ. હા, તો મારે અહીંયા એમ તમે કર્યું એમ કરવાનું છે. 4 સક 24 થાય અને એમાં મારે ઓછા બાદ કરવાના 3 3 8 અને 24. 24 માંથી 24 જાય તો સાહેબ મારો જવાબ 0 આવે. પાક્કું છે, ઓપ્શન અહીંયા જવાબ આવે 0. શું આવે જવાબ? 0. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા સાહેબ શું કરેલું છે? પ્રશ્નાર્થની જગ્યાએ આપણે ગોતવાનું છે. 36 ભાગ્યા 4 એટલે 9 થાય, પણ અહીંયા 12 છે, 12 છે. એ નથી. આ સાહેબ 36 એટલે 6 નો વર્ગ, 6 નો વર્ગ થયો, ઈ 4 2 નો એટલે વર્ગ. 2 નો વર્ગ થયો. હા. તો 6 દુ 12. 12. હા સાહેબ, આ ગુણાકાર છે. હા, તો અહીંયા સાહેબ આ 2 નો વર્ગ, આ 7 નો વર્ગ. 7 નો વર્ગ, તો 7 દુ 14. 7 દુ 14. હા, એટલે કે અહીંયા જે બે સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢીને એનો બેનો ગુણાકાર કરવાનો અને અહીંયા લખવાનો. એટલે આ 36 છે, હા. તેનું વર્ગમૂળ 6. 6. તો અહીંયા કોણ હોય કે જેનું વર્ગમૂળ કાઢો તો થાય, પણ અહીંયા માથાકૂટ નહીં કરવાનું. આ 30 છે, એને ભાગ્યા 6 કરી નાખો. 30 ભાગ્યા 6 એટલે કેટલા આવ્યા? 5 આવે. ટૂંકમાં અહીંયા અહીંયા એનો વર્ગ લખવાનો, 5 નો વર્ગ લખવાનો. તો ન્યા છે 25 જવાબ આવે. પાકું સાહેબ 25. હવે આય જોઈ લે 35 મળે છે કે નહીં. 25 નું વર્ગમૂળ 5 અને 7 નું વર્ગ 49 નું 7, 7 પંચા 35 થઈ ગયું. હાલો, તો અહીંયા આપણો જવાબ બી આવે, 25 આવે. કેટલો આવે? 25. ચાલો, નેક્સ્ટ. પાછું એવું આવ્યું છે, પ્રશ્ન ચિહ્ન આપ્યો છે. તો અહીંયા વચ્ચે 93 છે, આપણે અહીં વચ્ચે શું આવે ને ગોતવાનું છે. હવે ત્યાં 93 કઈ રીતે છે સાહેબ? 16 પંચા 80 થાય કે 16 પંચા 90 થાય, 90 થાય. બરોબર? ચાલો, હવે 5 તેરી 15 થાય. તો અહીંયા સરવાળો કરો એટલે સાહેબ 105. ના સાહેબ, ઈ તો 93 આપેલા છે. બાદ બાકી સાહેબ કરો ને તોય ભેગું તોય થાય 93 તો નો જ થાય. 5 ને 7 માંથી 1 જાય 6. હાલો, આવું થાય 75. તોય નો થાય. તોય નો તો 93 કઈ રીતે આપેલા છે? આમ કરીએ સાહેબ. હા, 15 પંચા 75, 6 તેરી 18. હા સાહેબ, 8 ને 5 13 નો તગડો વધી પડે, 1 એક ના 7 93 છે. હા સાહેબ, ટૂંકમાં જો અહીંયા એવું થવું જોઈએ ને, તો આ બે નો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. 18 એકા 18 832. ઈ બેન સાહેબ સરવાળો કરી 50 થાય. 50 થઈ ગયો. હા, અહીંયા એમ જ કરવાનું. હા, 35 35 9 6 54. ઈ બેનો સરવાળો 9 અને અહીંયા 8 89 જવાબ આવે છે. જવાબ આવશે. ચાલો, શું આવે? 89. ચાલો, ફટાફટ કોમેન્ટ કરતા જજો મારા ભાઈ. ચાલો, આનો જવાબ શું આવશે? ફટાફટ કોમેન્ટ કરો. ABCD. અહીંયા 20, અહીંયા 2 4, અહીંયા સાહેબ ભારે કરી છે. 9 1 5. હા, તો સાહેબ ત્યાં 20 કઈ રીતે આવ્યા? હવે આપણે આનો વર્ગ કરો 2 નો વર્ગ કરીએ તો સાહેબ 4 થાય. 4 નો વર્ગ કરું તો 16 થાય. 16. ઈ બેન સરવાળો કરીએ ને તો 20 થાય. મતલબ નીચેના બે નો વર્ગ કરીને એનો સરવાળો કરવાનો. 3 નો વર્ગ 9 થાય. 9 નો વર્ગ 81 થાય. હા સાહેબ, સરવાળો 90 થાય. આ સાચું છે સર. હા, તો હવે આપણે અહીંયા એવું લોજિક વાપરી દઈએ છે. 1 નો વર્ગ તો 1 જ થાય, 5 નો વર્ગ 25 થાય. ઈ બે નો સરવાળો કરું તો 26 જવાબ આવે છે. વાહ, હાલો સાહેબ, ફટાફટ આગળ વધવાનું છે. હવે સાહેબ આમાં છે ને શ્રેણી ટાઈપ જ છે, પણ આમાં સાહેબ ખોટું પદ ગોતવાનું છે. બરાબર છે. આમાં ક્રમ જે નિયમ નહીં જળવાતો હોય એવું પદ આપણે ગોતવાનું છે. પહેલા તો આપણે તફાવત વાપરીએ છીએ. 29 માં 4 4 ઉમેરો તો 33 થાય. 33 માં 4 ઉમેરો તો 37 થાય સાહેબ. 37 માં 4 ઉમેરો તો 41 થાય. 41 માં 4 ઉમેરો તો 45 થાય સાહેબ. અહીંયા 45 આવવા જોઈએ, 47 નો આવવા જોઈએ. એટલે ઈ પદ છે ખોટું. ઈ પદ ખોટું છે. ચાલો, નેક્સ્ટ. 7 12 20 7 12 20 31. 31. ચાલો ફટાફટ તમે તમારો જવાબ આપતા જાઓ. હાલો, કોમેન્ટ કરતા જાઓ. ચાલો, શું આવે જવાબ ફટાફટ. હજી જેને લાઈક કરવાનું બાકી હોય મારા વાલા લાઈક કરી દો. હાલો, ચાલો. તો સાહેબ
તફાવત જોવો તો આ તો 5 5 પછી આ ત્યાં 8 8 છે સાહેબ, પછી અહીંયા ત્યાં 11 પછી અહીંયા 5 ને 1 15 15 પછી અહીંયા તફાવત કાઢો સાહેબ એટલે ન્યાય તે સાહેબ તમે જોવો તો 46 8 માં હા 6 52 6 16 ને આવ્યો 16 આવ્યો. હા. તો સાહેબ 5 વત્તા 3 8 થાય. 8 8 ને 3 11 થાય. 11 ને 3 અહીંયા 14 આવે 14 જવા જોઈએ. જો અહીંયા 14 આવે ને સાહેબ હા તો 31 માં 14 નાખો એટલે 45 થાય હા. ને હવે અહીંયા 14 માં 3 નાખો એટલે 17 થાય 17 થાય. તો આમાં 45 વત્તા નાખો. 17 કરો તો 62 62 થાય. આવે છે એટલે ઈ હાચું એટલે છે. અહીંયા 45 આવવો 46 જોઈએ. ખોટું છે. અહીંયા શું આવવું જોઈએ? 45 આવવું જોઈએ, 47 નો આવે એટલે એ ખોટું પદ છે. બરોબર, ચાલો તો આને કહેવાય ખોટું પદ. શું કહેવાય? ખોટું પદ ગોતવાનું. ચાલો નેક્સ્ટ ECIPW છે. બરોબર, ખોટું પદ ગોતવાનું છે. બરાબર છે. A B C D E F G H I HIJKL M N N O P Q R S T U V W X Y ને ચાલો ફટાફટ જવાબ આપો. શું આવે જવાબ? ખોટું પદ ગોતવાનું છે. સી પછી છે ને એક મૂકીને ઈ લખ્યો એને, પછી ઈ બરાબર. પછી સાહેબ 3 મૂકીને આઈ લખ્યો, પછી આઈ પછી એને પી લખવામાં કેટલા મૂક્યા? તો 1 2 3 4 5 6 ને 6 મૂકીને પી લખ્યો. પછી પી પછી 1 2 3 4 5 6 મૂકીને પાછો ડબલ્યુ લખ્યો. એટલે પી માં કઈક લોચો મને લાગે. આની સિરીઝ લખી નાખીએ સર. હા 3 પછી ત્રણ. E એટલે 5 5 પછી આઈ એટલે 9 પછી Okay. પી એટલે એટલે 16 16 અને W એટલે ડબલ્યુ એટલે 23 થાય. ચાલો ઓકે અહીંયા આપણે તફાવત જોઈએ. હા 2 હા 4 4 પછી ન્યા સાહેબ જો 7 7 છે ઓકે અને પછી પાછું તમે જોવો ને તો ન્યા 23 માં ન્યા મને અહીંયા છે અહીંયા ભૂલ 7 લાગે છે. એટલે અહીંયા સાહેબ હું એમ કહું આ 2 પછી 4 તો આમાં આપણે 6 કદાચ ઉમેરીએ 6 નાખો તો હા. 9 માં 6 નાખો એટલે 15 થાય. 15 એટલે ઓ તો 15 માં 8 ઉમેરો તો 23 થાય. બરાબર છે. 15 માં 8 ઉમેરો એટલે 23 હા તો Okay, અહીંયા sir. ખરેખર સાહેબ કેટલાનો તફાવત આવવો જોઈએ? 8 નો 6 નો 6 નો તફાવત આવવો જોઈએ. 9 માં 6 ઉમેરો તો જવાબ શું આવે? 15 એટલે ઓ ઓ આવવો જોઈએ, પી નો આવે એટલે ત્યાં P પી નો આવે. ખોટું છે. એટલે વિકલ્પ સી આપણો ખોટો છે. ચાલો નેક્સ્ટ. મુંબઈ એ પુણે કરતા મોટું છે. ઓકે સાહેબ આ મુંબઈ છે, હા. એ પુણે કરતા મોટું છે. પુણે. હાલો પછી શું છે સાહેબ? સીતાપુર દિલ્હી થી મોટું છે. સીતાપુર, આ સીતાપુર દિલ્હી થી મોટું છે. બરોબર, ફટાફટ લખું છું ભાઈ. ચાલો. રાજગઢ પુણે પુણે જેટલું મોટું નથી. નથી એટલે રાજગઢ પુણે થી નાનું છે. રાજગઢ પુણે થી નાનું છે. હાલો એટલે અહીંયા રાજગઢ લખો. અહીંયા રાજગઢ આવે. રાજગઢ લખો. હા પણ સીતાપુર કરતા નાનું નથી એટલે એની જેટલું હશે. સીતાપુર કરતા નાનું નથી. કાં તો સીતાપુર જેટલું હોય કાં તો એનાથી મોટું હોય. હા, એટલે સીતાપુર ની બાજુમાં લખી હા. નાખો ને સરખું. એટલે આ રીતે થઈ જાય ને, કાં તો બાજુમાં આવે ને કાં તો ઉપર આવશે. હા. બરોબર, રાજગઢ. હાલો તો સૌથી કયું સ્થળ સૌથી નાનું છે? નાનું તો સબ એક જ સાહેબ દેખાય. સૌથી નાનું દિલ્હી છે. દિલ્હી દેખાય છે. સૌથી નાનું કયું થાય? દિલ્હી. ઓપ્શન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એક છાત્રાલયમાં નીચે મુજબ જુદી જુદી ભાષાઓ બોલતા કુલ 80 વિદ્યાર્થી રહે છે. હમ. આપેલ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? 80 વિદ્યાર્થી છે. ટોટલ સાહેબ 80 વિદ્યાર્થી છે. 80 એ 100% છે. હા હવે હિન્દી કેટલા છે? તો 20 જણા છે સાહેબ. તો 20 એ કેટલા ટકા? રેડી? બરાબર છે સર. 20 ગુણ્યા 100 100 છેદમાં 80. 0 ઉડી જાય 2 ચોક 8 અને 25 ચોક 100. 25% ચાલો 25% જવાબ આવે આપણો. Option. વિકલ્પ એ. ચાલો બરોબર, નેક્સ્ટ પ્રશ્ન. સાહેબ પ્રશ્ન એ જ છે, 80 બાળકો છે. હવે આપણે સિંધી ભાષા બોલતા વિદ્યાર્થી માટે વૃતાંશ કોણ ગોતવાનો છે સાહેબ? તો 80 વિદ્યાર્થી છે સાહેબ એટલે એક ત્યાં વર્તુળ છું. એક વર્તુળ એટલે 360 ડિગ્રી થયું. 360 ડિગ્રી. હવે સિંધી ભાષી બોલતા લોકો સાહેબ 10 જ છે. તો 10 એ કેટલા? 10 ગુણ્યા 360 છેદમાં છે 82. છેદમાં 80 0 ઉડી ગયા. 360 ભાગ્યા 8 કરવાના રહ્યા. 4 વડે ભાગ કરો એટલે સાહેબ આ 90 થઈ ગયા ઓકે અને અહીંયા 2 થઈ ગયા. ઓકે બરાબર? સાહેબ. હા સાહેબ 90 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 45. અહીંયા આપણો જવાબ આવશે 45. ચાલો 45. નેક્સ્ટ. છાત્રાલયમાં કઈ ભાષા બોલતા વિદ્યાર્થીઓ વધારે હોય છે? આમનું જો ને તોય ખબર પડી જાય. ગુજરાતીમાં 30 વિદ્યાર્થી છે. જવાબ આવશે ગુજરાતી. ગુજરાતી. નેક્સ્ટ.
ઉભા રહેજો, લાવ કરી દો. ચાલો. અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થીઓ કરતા હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીઓ કેટલા વધારે છે? સાહેબ અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થી કરતા હિન્દી ભાષા બોલતા હોય તો સાહેબ 5 20 વધારે છે 15 સાહેબ. જાય એટલે 5. આ ઓલા નાના નાના છોકરાને આવા પૂછ્યા હોય ને તોય સાહેબ જવાબ તોય આપી આવો. બાલ વાટિકા વાળા આપે અત્યારે તો. 16 ગુણ્યા 9 બરાબર 12, 81 ગુણ્યા 49 બરાબર 63 અને 25 ગુણ્યા 16 બરાબર 20, તો 36 ગુણ્યા 9 બરાબર શું? હવે આમાં પાછા ઘણા કહે સાહેબ આ કે આનાથી કે ગુણાકાર ખોટા શીખવાડે, પણ એટલે ભાઈ આને કોડિંગ ડીકોડિંગ કહેવાય. આમાં વિચારવું પડે 16 ગુણ્યા 9 12 શું કામ થયા? બરાબર છે. પછી 81 ગુણ્યા 49 તો કે 63 કેમ છે? અને 25 ગુણ્યા 16 તો 20 અને 36 ગુણ્યા 9 તો કેટલા ઈ આપણે ગોતવાનું છે. હાલો ફટાફટ મગજ હાલી ગયો હોય લાઈટ થઈ ગયો હોય જવાબ આપી દો. હાલો 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 હાલો. હે સાહેબ આનો વર્ગમૂળ કરો તો 4 થાય સાહેબ એનું વર્ગમૂળ. આનું વર્ગમૂળ 3. 312 થાય. હન સાહેબ 12 હા, મળ્યા હો. મતલબ સાહેબ અહીંયા જે છે એનું વર્ગમૂળ કરીને ગુણાકાર કરવાનો છે. બરાબર. તો આનું નવ. વર્ગમૂળ 9 અને હા. આનું વર્ગમૂળ 7. 7 9 7 ને 63. 63. ઓકે હા, મળે છે સર. 5 આ 5 ને 4 ચાર, 4 25 20. મળે છે. તો સાહેબ અહીંયા 6 નું વર્ગમૂળ આપણને મળે 6. 36 નું 6 હાલે, અને હા. 9 નું 3 3. તો 6 તેરી સાહેબ 18 થાય. 18 થાય સાહેબ. ઓપ્શન બી જવાબ આવશે. શું જવાબ વાહ આવે? સાહેબ, વાહ. 18 જવાબ આવે. ચાલો ઓપ્શન બી. હાલો નેક્સ્ટ. સાહેબ P માટે ઓછા લેવાના છે, Q માટે વત્તા લેવાના છે, R માટે ગુણ્યા. ઈ માથાકૂટ નથી કરવાની. આપણે પેલા આને લખી નાખીએ તો 18 હા પી. P P P માટે માટે minus. ઓછા હા ઓકે. પછી 4 R માટે ગુણ્યા ગુણ્યા પછી 6 પછી 6 S માટે લેવાના છે ભાગ્યા ભાગ્યા 2 2 પછી Q માટે પ્લસ પ્લસ અને પછી 3. ઓકે. હાલો હવે સાહેબ આપણે પેલા ભાગુ સબા કરીએ. પાકું સાહેબ. કારણ કે ભાગુ સ આમાં ક્યાંય કાઉન્સ તો બા. દેખાતો નથી. કાઉન્સ દેખાતો હોય તો પેલા કાઉન્સ નું કઈક કરવું પડે. આ તો ભાગાકાર જ છે સીધો બરાબર છે. છે. સાહેબ ત્યાં 3 આવે સાહેબ 6 ભાગ્યા 2 3 થાય પાકું 3 સાહેબ વત્તા વત્તા 3. 3 હવે સાહેબ મારે ગુણાકાર કરવો પડશે. ગુણાકાર 18 ઓછા 12 થાય વત્તા 3. તો સાહેબ આ તો સાહેબ 18 માંથી 12 જાય એટલે 6 વધે ને વત્તા 3 કરો એટલે 9 થાય. 9 થાય સાહેબ જવાબ. હાલો આ ઘણા કહે તમે પેલા બાદબાકી કરી નાખી અહીંયા આપણે એક સુધારી નાખ્યો ઓપ્શન 3 ની જગ્યાએ શું કરી નાખીએ 9. 9 બરોબર. બરાબર? આમાં ચલો. આમાં ઘણા કહે સાહેબ તમે પેલા બાદબાકી કરી નાખી તો તો સાહેબ એને એમ કરવાનું કે નકા બા આ એમ કે સરવાળો કરવાનો હોય ને કે પેલા હા 18 ને 3 એમ કરવું હોય તો 18 ને 3 19. 18 ને 3 21. સોરી 18 ને 21. 3 21. 21 માઇનસ 12 હા કેટલા આવ્યા? 9. 9 આવ્યા બરોબર. એટલે આમાં જવાબ શું આવે? 9 આવે. ઓપ્શનમાં ભૂલ હતી બરોબર. પરીક્ષામાં હોઈ શકે બરોબર. ઘણી વખત એવું થાય એટલે ક્યાંક જવાબ ન આવે ને તો એની વાહે નહીં પડી જવાનું. પેલા આગળ જેટલા આવતા હોય ઈ પેલા ગણવાના પછી સમય જવાબ તમારે જે આવે છે ને આમાં નથી ભૂલ છે ઓપ્શનમાં તો કોઈ પણ એક ટીક કરી નાખવાનું. બરાબર. ચાલો નેક્સ્ટ. જો વત્તાનો મતલબ ભાગાકાર છે, ઈ ભાગાકારનો મતલબ ગુણાકાર, ગુણ્યાનો મતલબ બાદબાકી અને ઓછાનો મતલબ સરવાળો છે સાહેબ. તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે એમ કીધું પહેલા તો સાહેબ. આપણે આર લઈએ. બધા 18, સમીકરણ 6, જોવા જ 7, પડશે. 5 2 અને 20. હવે સાહેબ અહીંયા ભાગ્યાને બદલે ગુણાકાર. ગુણાકાર, ઓછાને બદલે વત્તા. પેલું એ લખીએ હો સાહેબ આપણે. હા. હવે વત્તાને બદલે સાહેબ લેવાનું છે ભાગાકાર. ભાગાકાર. તો સાહેબ અહીંયા 7 ભાગ્યા 5 અહીંયા થાય નહીં અહીંયા થાય ને એટલે આ વસ્તુ ખોટી છે. બરોબર. અહીંથી આપણને ખબર પડી જાય 7 ભાગ્યા 5 રખું હાલે નહીં. એનો કઈ પૂર્ણાંકમાં સાહેબ જવાબ નો આવે ને 7 ભાગ્યા 5 કરીએ તો. ચાલો એ નથી હાલતું. ક્યારેક ક્યારેક બોર્ડ દગો દઈ દે, બધું કાઢી નાખે છે. નહીં સાહેબ નહીં ભૂઈ નાખીએ ને. ચાલો ઈરાદા લઈ લો ને સાહેબ. જો આવું થાય છે બોર્ડ છે ને ક્યારેક ક્યારેક રમત કરે છે. ચાલો 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 હવે સાહેબ આપણે તો એમ વિચારીએ તો ભાગાકારની નિશાની છે ત્યાં ક્યાં હરખો ભાગ હાલે ત્યાં આપણે ભાગાકાર મૂકી દઈએ તો બરાબર. કે ભાઈ કોના બરાબર ભાગાકાર? વત્તા બરાબર સરવાળાના જગ્યાએ ભાગાકાર એટલે લેવાનો. અહીંયા એક જગ્યાએ 18 ભાગ્યા 6 કરો તો થઈ જાય સાહેબ 6 તેરી 18 થઈ જાય. હાલો હવે સાહેબ ભાગ્યાને બદલે લેવાનું છે ગુણાકાર એટલે ગુણ્યા 7. ગુણ્યાને બદલે લેવાનું છે બાદબાકી એટલે ઓછા 5. ઓછાને બદલે વત્તા એટલે વત્તા 2.
હવે સાહેબ જોઈએ 18 મળવો જોઈએ 18 જવાબ મળવો જોઈએ. ચાલો 18 ભાગ્યા 6 એટલે 3 થાય ગુણ્યા 7 ઓછા 5 વત્તા 2 હા સાહેબ 3 સત્તા 21 ઓછા 5 વત્તા 2 સાહેબ 21 ને 2 23 ને એમાંથી 5 બાદ કરી નાખીએ હાલો એટલે 21 ને 2 23 23 ને એમાંથી 5 બાદ કરી નાખો 18 થઈ જાય છે. હાલો તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો થાય. શું થાય? ઓપ્શન બી. એટલે મેં કીધું એમ હાવ ગધા મજૂરી ન કરવી. ક્યારેક આવું વિચાર લેવાય કે ભાઈ અહીંયા ક્યાં ભાગાકારની નિશાની આવશે તો હરખો ભાગ હાલશે એ વિચાર લેવાય. બરોબર, લાંબી માથાકૂટ ન કરવી પડે. આ તો સાહેબ બી માં હતો તે આપણે મેળ આવી ગયો ઓપ્શન ડી હોત તો આપણે 4 ગણવા પડે. બરોબર, એટલે થોડુંક આવું વાપરી લેવું મગજ. હાલો જો સાહેબ આજે ગુરુવાર હોય તો પછીના રવિવાર પછી 27મા દિવસે કયો વાર આવે? આવડે ને એ તો ગણતા આવડે કે આજે રવિવાર હોય તો 27 દિવસ પછી કયો વાર આવે? બરોબર, આને તો એવું કીધું સાહેબ આજે ગુરુવાર છે, આજે ગુરુવાર છે તો હવે પછીના રવિવાર પછી 27મા દિવસે કયો વાર આવે? હાલો થોડુંક મગજ વાપરવાનું છે, એમાં કાંઈ નથી મારો ભાઈ. થોડુંક મગજ વાપરીને જવાબ આપો. ચાલો તો સાહેબ ગુરુવાર પછી આવે શુક્રવાર, એના પછી આવે શનિવાર, એના પછી આવે રવિવાર. તો હવે રવિવાર આવે એ પછી 27મા દિવસે છે, એટલે 27 વત્તા 3 કરવાના છે. 3 દિવસ આ ને 27 દિવસ આ એટલે 30 દિવસ છે. હા, અને 27 દિવસ આ ગણો તો આ તો એમને ખબર પડી જાય ને અઠવાડિયાનો આ સમૂહ થઈ જાય. 7 વડે ભાગવાનું હોય આપણે. હા, એટલે આપણે 7 વડે ભાગી નાખીએ. 7 ચોક 28 2 વધ્યા છે 2. બરોબર, ગુરુવારમાં 2 નાખો એટલે શુક્રવાર શનિવાર. જેટલી શેષ વધે એટલે આપણે ઉમેરવાના હોય. તમને ખબર ને આપણે ગણીએ ભાઈ આજે રવિવાર હોય તો 96 દિવસ પછી કયો વાર આવે? આપણે શું કરીએ? 96 ભાગ્યા 7 કરીએ. શેષ વધે તો આપણે એને જે આજે વાર હોય એમાં એટલા દિવસ ઉમેરી દેવાના. શેષ ન વધે તો આજે વાર હોય એ જ એટલા દિવસ પછી વાર આવતો હોય. બરોબર, તો અહીંયા આપણે 2 દિવસ ઉમેરી દીધા એટલે આપણો જવાબ આવી ગયો શનિવાર. ચાલો સાહેબ મીઠું માટે NaCl લખાય. હાવ હેલું, હાવ હેલું. હવે છે ને બોલો કે આપણે ખબર પેલા એવું કહેતા તારા મીઠા જેવું જ કઈ નથી. હવે ભણીને પછી શું કે ખબર? તારા NaCl જેવું કઈ નથી એમ. ચાલો તો પાણી માટે શું થાય એનું સૂત્ર? H2O. ચાલો તો વિકલ્પ બી આપણો જવાબ આવે છે. ચાલો નેક્સ્ટ. સાહેબ પાછો ખૂટતો અંક આવ્યો સાહેબ. અહીંયા 13 છે સાહેબ, અહીંયા ખાલી જગ્યા, અહીંયા 17. હે સાહેબ બધાનો સરવાળો કરું 5 ને 1 6 7 8 9 10 ને 11 જ થાય છે. 13 તો નો 11 જ થાય. હવે સાહેબ હામાં હામી ગુણાકાર કરવા છે આપણે? હા કરીએ સાહેબ. 2 પંચન 10. હા 3 એકા 3. સાહેબ સરવાળો કરીએ તો 13 થાય હો. અહીંયા જોઈએ સાહેબ 4 તેરી 12. હા 5 એકા 5. હા સાહેબ 17 થાય સાહેબ. શું વાત છે? 5 એકા 5. 5 6 ચોક 24. 24 વત્તા 5 29 આપણો જવાબ. ઓપ્શન ડી આવે સાહેબ આમાં. સમજાય છે? ટપો પડે છે મારા વાલા. હાલો તો લાઈક કરી દો મારો ભાઈ, વિડીયોને લાઈક કરી દો. હાલો ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી, પેલા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરશે. હવે જોવો સાહેબ 5 3 8 6 એ બધાનો સરવાળો 5 ને 8 13 થાય છે અહીંયા. અહીંયા તો 2 ને 9 તો નો થાય ને, 11 થવો જોઈએ ને. ચાલો એટલે સરવાળો એમ હામાં હામી સરવાળો નથી. હાલો આપણે આપણું સ્ટેટમેન્ટ પાછું લઈ લીધું. બરાબર છે. હવે સાહેબ 13 કઈ રીતે થાય તો વિચારીએ. ચાલો 6 ને 3 9 થાય. 6 ને 3 9 થાય. નો થાય ભેગું. એમે ભેગું નો થાય સાહેબ. 5 તેરી 15. સાહેબ 5 તેરી 15. 8 સો 48. 15 હાલો 48 માંથી 15 બાદ કરો. બરાબર, એટલે આ 3 તો 33 નો ભેગું થાય ને. 7 × 14 ને 41 કઈ રીતે આવે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. ચાલો 25 ને 8 પંચાન 40 ને 6 તરી 18 એટલે ઈ પણ ભેગું નો ઈ પણ ન થાય. ચાલો 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 શું આવશે જવાબ? ફટાફટ કોમેન્ટ કરો મારો ભાઈ. આમ કરીએ તો સાહેબ 8 તેરી 24. હા 6 35 તો પણ 6 આવે ને પાછો. તો 6 આવે. બરાબર. 6 ગુણ્યા 2 કરીને વત્તા 1 કરી નાખીએ તો 13 થાય. હાલો અહીંયા એમ કરીએ 7 9 63. બરાબર. બરોબર, એને ઓછા 2 તેરી 6 તો પણ ગુણ્યા 2 કરવામાં નો થાય સાહેબ. ચાલો આમાં હલવાના હો ભાઈ. હમણાં હલવાનો. હવે
6 માંથી 8 બાદ કરો સાહેબ એટલે 2 2. 5 માંથી 3 બાદ કરો તો 2, 2 તોય ન થાય. આમાંથી 1 બાદ કરો અને આમાંથી 5 બાદ કરો 5. ચાલો, ન થાય. શું આવશે જવાબ? 9 તેરી 27 હા. આપણે કરીએ હા, એટલે સાહેબ. 7 દુ 14 14 કરીએ. 7 ને 4 1 ને 1 અહીંયા 41 છો ત્યાં 41 છો તો સાહેબ અહીંયા ભૂલ હોય એવું બને, અહીંયા ભૂલ હશે સાહેબ 6 કારણ કે ત્યાં વચ્ચે 33 લખવાના હોય 48. એવું થઈ શકે. હા. નહીં સરવાળો સરવાળો, ઓકે. 3 પંચાને 15, 8 ના 5 13 વધી 1 63 હા, 63 તો ત્યાં 63 હોવા જોઈએ છે, કારણ કે તો અહીંયા થાય જોયો તો આપણે 6 સત્તા 42, 8 પંચા 40 40, 42 ને 40 82. હા સાહેબ, ઓપ્શનમાં છે. સાહેબ ન્યા ઓકે ભૂલ ભાઈ, છે. પહેલી આકૃતિ છે ને એમાં છગડો હોવો જોઈએ, ત્યાં 63 હોવા છે. જોઈએ, બરોબર? બરાબર. તો થાય, બાકી કાંઈ લોજિક ભેગું થતું નથી, બરોબર? તો અહીંયા આપણે ભૂલ હોઈ શકે પ્રશ્નમાં. ચાલો, હવે સાહેબ સમસંબંધ આકૃતિ છે. બરાબર. સમસંબંધમાં જેમ હોય એમ સમસંબંધ આકૃતિમાં હોય. પહેલી આકૃતિમાં જે સંબંધ હોય એવો બીજી આકૃતિમાં બનવો જોઈએ. આમાં ફટાફટ આના જવાબ આપણે જોતા જઈએ. સાહેબ આને આમ કરી નાખો, બરાબર? અથવા તો આમ ઉપર લઈ લો એટલે આ થાય. આ છે એને ઉપર લઈ જાઓ એટલે તીર વાળો ભાગ નીચે બસ આવે. એનાથી ઊંધી ગોતવાની રહેશે. તો એવા બે ઓપ્શન છે, એક આ ને એક આ. પણ એને રોટેશન આપવું પડે, પ્રતિબિંબ આકૃતિ. પ્રતિબિંબ. એટલે આનું તમે ઉલટું કરી નાખો અને એને આમ ફેરવી નાખવાનું, એટલે વિકલ્પ ડી આવે છે જવાબ. ચાલો, નેક્સ્ટ. ત્રિકોણની અંદર વર્તુળ છે સાહેબ, વર્તુળની અંદર અંદરની બહાર ને બહારની અંદર થઈ ગઈ, તો અહીંયા અંદરની બહાર કરી નાખો. બહાર વર્તુળની અંદર ચોરસ થાય એટલે વર્તુળ વિકલ્પ સી. ચાલો, નેક્સ્ટ. સાહેબ અહીંયા ચોરસ શું કામ આપ્યું? સાહેબ ચોરસમાં 1 2 3 ને 4. ઓકે, આ 1 આ 2 આ 3 ને 4 ચાર લીટીથી ચોરસ બને. ઓકે, તો અહીંયા સાહેબ 1 2 ને 3 છે, તો કેટલા ત્રિકોણ આવે? ચાલો, નેક્સ્ટ. એલ, કેપિટલ એલ, કેપિટલ આઈ અને સ્મોલ એમ. એના માટે અહીં લખ્યું સ્મોલ એમ, આઈ અને એલ. આ તો હવે સાહેબ સિમ્પલ છે, કાંઈ નથી, છેલ્લેથી ઊંધું કરેલું છે. હા, તો સાહેબ આનું આપણે ઊંધું લખવાનું, સ્મોલ એસ પછી કેપિટલ ટી વિકલ્પ સી. ચાલો, બરોબર. નેક્સ્ટ. 63 21 તો 27 ખાલી ગયા. 63 ભાગ્યા 3 કરું તો 21 થાય છે. 21 તેરી 63 થઈ ગયા. હા, 21 તેરી 3 કોને ગુણ્યા 3 કરો તો અહીંયા 3 હોય તો 3 તેરી 9 થાય, એટલે હું અહીંયા 9 લખું. 9 તેરી 27, તો અહીંયા જવાબ આવે આપણો 9. ચાલો, આપેલ આકૃતિમાં સાહેબ કોઈ આકૃતિ અલગ પડે છે, અલગ પડતી આકૃતિ શોધવાની છે. બરાબર છે સાહેબ. ચોરસ ની અંદર ચોરસ છે, હા અહીંયા છે, હા અહીંયા છે, હા છે, અહીંયા છે, તો સાહેબ અલગ કઈ રીતે પડે આમાં? સાહેબ એક વસ્તુ જુઓ, અહીંયા 90 નો ખૂણો બની ગયો છે, અહીંયા અંદરના ભાગમાં અહીંયા બને છે ને બધે બને છે નહીં સાહેબ. આમાં જુઓ તો આના અંદર જે ભાગ વિભાજન થયા એ બધા હરખા જ છે. જુઓ, આમાં જુઓ તો આ બે અલગ ને આ બે અલગ છે. બરાબર છે. આ વિકલ્પ ડી અલગ પડે છે, બીજું કાંઈ વિચારવાનું ન રહે આમાં, બરોબર. ચાલો, હવે આમાં એમાં સાહેબ ડી આવે. જો આ બધું હરખું દેખાય છે. હા, આ મૂળ આની સાઈઝમાં નાની કરેલી છે, આમાં તો આકૃતિ જ ફરી ગઈ. ચાલો, અહીંયા શું આવશે સાહેબ? સાહેબ આવી રીતના હોય ને ત્યારે પેલા તો આ ખાસ જોવાનું, એ લખી નાખવાની નીચે. એ ખાલી જગ્યા ડી, ઈ ખાલી જગ્યા આર, ડી ખાલી જગ્યા એ, આર ને ડી. ઓપ્શન લખવાના. હવે જો સાહેબ અહીંયા ઈ છે, ઈ ની પહેલા કોણ છે? ડી આવે છે. ડી એટલે અહીંયા મને એવું લોજિક આલ્યું ડી આવવો જોઈએ. હાલો, બરાબર. પછી ઈ, હવે અહીંયા એ છે, પછી ખાલી જગ્યા આવ્યું. એ પહેલા સાહેબ અહીંયા ઈ આવવો જોઈએ, તો અહીંયા ઈ આવવો જોઈએ, બરોબર, કારણ કે એ પહેલા ઈ છે. હવે એ પછી આર છે સાહેબ. હા, એ પછી આર છે, તો અહીંયા આર હશે. ઓકે, હાલો. પછી ઈ પછી એ છે, તો અહીંયા ઈ પછી કોણ આવશે? એ હોય. તો સાહેબ આપણો જવાબ આ થઈ ગયો, ડી આર એ ઈ. બરોબર, કાંઈ લાંબુ વિચારવાનું નહીં. ચાલો, નેક્સ્ટ. 5 6 9 ખાલી જગ્યા 21 30. ચાલો, શ્રેણી આવી, ફટાફટ મારો વાલો જવાબ આપો. હાલો, હાલ મારો ભાઈ, હવે વાર ન લાગવી જોઈએ. હાલો, શ્રેણીમાં હાલો, ફટાફટ જવાબ આપો. 5 + 1 + 3 ખાલી જગ્યા, અહીંયા સાહેબ +9 છેલ્લા છે, 9 છેલ્લા છે, તો એનો મતલબ સાહેબ અહીંયા 3
3 થી 5, 5 થી 7 7. એમ થાય. બરાબર. તો 9 + 5 કરો તો આપણો એટલે જવાબ આવે 14 આવે. 14 માં 7 7 નાખો ઉમેરો એટલે તો 21 થાય. રેડી, હાલો સાહેબ, આપણો જવાબ 14 આવે. નેક્સ્ટ કમ્પ્લીટ સાહેબ. 1 3 9 27 81. ઓ સાહેબ આ તો સિમ્પલ લાગે સાહેબ છે. આને તમે અત્યારે જઈને ઘરે જઈને ઊંઘમાં જગાડીને પૂછો ને તો એ તમને કહી દેશે બા બરાબર. હું લખેલું છે એમ. 3 3 નો ગુણાકાર છે, 1 ને 3 વડે ગુણો એટલે 3 1 3 હા. એવો એકમનો છેલ્લો એક જ જગ્યાએ છે. હા હા 233. છેલ્લે ગુણ્યા 3 કરવાના હતા, બરોબર. 1 × 3 3 × 9 9 × 3 27 × 3 81 × 3 243. 243. ચાલો નેક્સ્ટ 20 મીટર લાંબા વાંસના પોલના તમારે છે 4 ટુકડા કરવાના છે. તો બરાબર. કેટલી વખત એને કાપવો પડે, કેટલી જગ્યાએથી કાપવો આ પડે? એક ભાગ, હા. આ બે ભાગ, હા. 4 કરવાના છે. હા 4 ટુકડા કરવાના છે. ઓકે હાલો. તો આપણે એને કેટલી વખત કાપવો પડે? હાલો આ એક ભાગ થોડોક લંબાઈ દો, બરાબર. હાલો આ એક ભાગ, અહીંયા બીજો ભાગ, આ ત્રીજો ભાગ. હવે ગણો, આ પહેલો ટુકડો, 4 ટુકડા થઈ બીજો ગયા છે. ટુકડો, આ ત્રીજો ટુકડો અને આ ચોથો ટુકડો. કાપ્યો કેટલી વખત? 3 ત્રણ જગ્યાએ વખત 1 કાપ્યો. 2 3. જેટલા ટુકડા કરવાના હોય ને n - 1 કરી દેવાનું, એનાથી એક ઓછો કરવાનો. બરોબર. 4 કરવાના હોય તો 3 5 કરવાના હોય તો 4. ચાલો એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 5 મકાનોને બે વચ્ચે એક એવી કેટલી દિવાલો હોય છે? 12 ટુકડા જેવો છે સર. હા ટુકડા જેવો. બરોબર. શું છે ભાઈ? 5 મકાન છે. આ માનો કે આ પહેલું મકાન, બરોબર છે. આ બીજું મકાન, બરાબર. આ ત્રીજું મકાન, ચોથું મકાન અને 5મું મકાન એકબીજાને અટકીને આવ્યા. હવે બે વચ્ચે એક કેટલી દિવાલ છે સાહેબ? એક, આ બીજી, ત્રીજી અને ચોથી. n - 1 જે ટુકડા વાળું હતું એની જેવું જ થાય. જેવું. ચાલો નેક્સ્ટ. જો અંગ્રેજી મૂળાક્ષરોમાંથી સ્વર દૂર કરીને લખવામાં આવે તો બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે છે? આખી એબીસીડી લખવાની છે પહેલા તો. એમાંથી સાહેબ A E I O U એને બાદ કરી નાખવાના છે. બરાબર છે. પછી તમે લખો તો બરાબર મધ્યમાં કોણ આવે એવો પ્રશ્ન સાહેબ આપણને પૂછેલો છે. ચાલો લખી નાખો. ના ના, ચાલો આ B C D E ઈ પછી નહીં લખવાનો, F G G H H I નહીં લખવાનો, J J K K L L M N N O નહીં લખવાનો, P પછી P Q R S T U નહીં, V W X Y અને Z. બરોબર. 26 માંથી 5 બાદ કર્યા, હવે 21 વધ્યા છે. એક એક સાહેબ આપણે કાપતા જાય બે. હાલો તમે એક ઉડાડો, એક હું ઉડાડું. હાલો B. હાલો મેં ઉડાડ્યું, હાલો મેં ઉડાડ્યું, હાલો 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 ઉભા રહેજો. મેં છે પેલા 3 ને 6 3 ઉડાડ્યા છે. ચાલો 6 હાલો, આ ઉડાડો. 6 ગયા. હાલો 7મું, હાલો 7મો, 8મું, હાલો 8મો, 9મું, હાલો 9મો, 10મું, હાલો 10મો. n વધ્યો છે. N વજ્યો સાહેબ, C આવે. કહેવાનો મતલબ શું છે ભાઈ? સ્વર એમાંથી કાઢી નાખવાના છે. સ્વર કાઢી નાખો પછી પાછા આમ લખો ને તો બરાબર મધ્યમાં કોણ આવે, બરોબર. એટલે 26 ટોટલ મૂળાક્ષર હોય એમાંથી 5 સ્વર તમે કાઢી નાખ્યા તો 21 વધ્યા, તો બરાબર મધ્યમાં કોણ આવે? N. n આવે, બરોબર. ચાલો નેક્સ્ટ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ કોણ પડે છે? 1 3 2 કે 5? આમાં અલગ કોણ પડે? હાલો અલગ કોણ પડે? જો એકી નો તો કઈ લોજિક નથી. બેકી સંખ્યા, હા સાહેબ બેકી સંખ્યાનો લોજિક લાગે છે, પણ એ ખોટું છે સાહેબ અહીંયા. બરોબર. આમાં બેકી સંખ્યાનો લોજિક નથી લગાડવાનો. તમે બેકી સંખ્યા વિચાર્યું તો આ એ પ્રમાણે તમારો જવાબ સાચો પડી જાય, બરોબર. અવિભાજ્ય સંખ્યા વિચારવાનું છે સાહેબ. આપણે આનો ઓપ્શન ફેરવી નાખીએ ને, આપણે આમ લખી નાખીએ ને, એ પ્રશ્ન છે આમાં. હાલો તમારે જે જવાબ આવતો હોય આપણે ઓપ્શન આમ લખી નાખ્યા છે, 1 3 7 5. હવે સાહેબ આમાં શું જવાબ આવે ઈ આને કહેવાનું છે. ચાલો હવે આમાં શું જવાબ આવે? હવે આમાં એકી બેકી તો થવાનું જ નથી, બધી એકી, બધી જ એકી સંખ્યા. ચાલો તો હવે શું આવે જવાબ? શું આવે? એક જવાબ આવે, બરોબર. આ એક છે એ અવિભાજ્ય સંખ્યા નથી. આ 3 7 5 એ અવિભાજ્ય સંખ્યા છે. એમ અહીંયા વિચારો ને તો અહીંયા જવાબ એક જ આવે, આ ત્રણે અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય નથી, બરોબર. બાકી બેકીનું લોજિક લાગી શકે ત્યાં, એટલે આપણે ઓપ્શન ફેરવી નાખ્યા. સાહેબ તળાવ, વાવ, કુવો, નદી અલગ શું પડે? સાહેબ નદી જ પડે ને, એમાં પ્રવાહ વહેતો હોય, ઓલા ત્રણેયમાં સ્થિર હોય. ચાલ સાહેબ કાર્બન તો સી, પોટેશિયમ તો કે આમ પોટેશિયમમાં ઘણા પી કલ છે, બરાબર. પોટેશિયમ નું શું આવે? કે સંજ્ઞા. ચાલો મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે સાહેબ. કાંકરિયા ક્યાં આવેલું છે? કાંકરિયા તળાવ ક્યાં આવ્યું? અમદાવાદમાં આવેલું છે. તારક મહેતા જોતો એને ખબર છે. ચાલો સાહેબ કાયદો તો કલમ,
બંધારણ તો શું છે? અનુચ્છેદ અનુચ્છેદ આવે, બરોબર. ચાલો, કાયદામાં કલમ, બંધારણમાં અનુચ્છેદ. આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બનશે તે જણાવો. તો સાહેબ આ 1 2 3, આ 2 અને 3, બરોબર. 3 ગુણ્યા 3 કરો તો 9, 2 ગુણ્યા 2 કરો તો 4 અને 1 ગુણ્યા 1 કરો તો 1. આનો સરવાળો કરીએ આપણે એટલે આપણે 14 થાય. હવે 14 ઈ બને, પછી સાહેબ 1 2 3 ને 4 વત્તા 4 ઈ કરવાના તો કેટલા બને? 18 બને. આમાં ઓપ્શનમાં આડાવડા થઈ ગયેલા છે. અહીં જવાબ 18 આવશે. શું આવશે? જવાબ 18. ચાલો, એના પછી સાહેબ આમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે? સાહેબ આમાં ઓપ્શન 21 છે, બી 22 આપેલા છે, સી 23 આપેલા છે અને ડી 24 આપેલા છે, બરોબર. ચાલો, આમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બનશે? ફટાફટ જવાબ આપો. લંબચોરસ ગણવા શું કરવાનું? આ 1 2 અને 3 આનો કરો સરવાળો, કેટલો થાય? ટોટલ 6 થાય. અહીંયા 1 2 3 4 અને 5, તો આનો સરવાળો ટોટલ કરીએ એટલે 15 થશે સર. 15. આ બે થઈને કેટલા બન્યા? આ 6 બન્યા અને આ 15 બન્યા, એટલે એ કેટલા બન્યા સાહેબ? 21 બન્યા. અને એક આ સંપૂર્ણ બન્યું સાહેબ, 21 ને 1 22, એટલે અહીંયા 22 જવાબ આવે છે. કેટલો? બી 22 જવાબ આવે. ચાલો બરાબર. ફટાફટ નેક્સ્ટ પ્રશ્ન. આમાં કેટલા લંબચોરસ બનશે? હાલો, કાંઈ નથી, ઓલામ કર્યું એમ કરવાનું છે. આમાં ઓપ્શન છે એ 6, આમાં ઓપ્શન થોડાક આડાવડા થઈ ગયેલા છે કઈક. 21 અને 15 શું કરવાનું છે? 1 2 3 4 5 ને 6 આ બધાનો કરવાનો છે સરવાળો. 1 થી 5 નો 15 વત્તા 1 26, બરોબર. આમાં છે ભેગું આવી જશે ને આખું એક, એટલે 15 ને 6 21 જ બની જશે. હા, ઓલા તો 2 હતા એટલે ચાલો 21 જ બનશે, બરોબર. ચાલો, કેટલા બનશે? 21. નેક્સ્ટ પ્રશ્ન. કેટલા ત્રિકોણ બનશે સાહેબ? આમાં ઓપ્શન એ છે 12, બી 6, સી છે 8 અને ડી છે 10. ચાલો, આમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને? 1 થી 2 અહીંયા બને 3, 1 ને 2 અહીંથી 3 બને, બરોબર. હવે આ વધ્યું એટલે 3 ને 3 6 ઈ બની ગયા. પછી એક આ 7 બને અહીંથી આ, અને એક આ બને 8 બને, એટલે 3 ને 3 6 ને 2 ઓલા એટલે 8 બને સાહેબ આમાં. ચાલો, કેટલા બનશે? 8 બનશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મારા ભાઈ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. કેમ આમ થાય છે? ચાલો, એના પછી આગળ વધીએ પહેલા જે મિત્રોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આ બધી પીડીએફ આપણે વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ચાલો, આગળ વધી જઈએ ફટાફટ. નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને એ તમારે જણાવવાનું છે. ચાલો, ફટાફટ જવાબ આપો. ઓપ્શન અહીંયા લખું છું. એ માં 21, બી માં 22, સી માં 23 અને ડી માં 24. વિદ્યાર્થી મિત્રો, ચલો કોમેન્ટ કરો આમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે. ચાલો, તો આમાં છે ને અહીંથી તો પેલા તો આ સાહેબ આવું હોય ને, આવું એક ખાલી ભાગ હોય ને, આમ કરીને આવડી આકૃતિ કાઢી નાખો વચ્ચે લીટી. આ એક હોય ને આમ ખાલી, એનાથી 8 બને, બરાબર, બરોબર. આ એવું અહીંયા છે, પણ ઈ 8 બને. પછી પાછું એમાં તમે આમ કરી દો ને, બરોબર, તો આ વધારાનું બન્યું, આ વધારાનું બન્યું, આ વધારાનું બન્યું, આ વધારાનું બન્યું. તો 8 પછી 9 10 11 ને 12, એટલે 12 ઈ બન્યા, એટલે આ એક માંથી 12 બને સાહેબ, બરોબર. આ એક એટલે આટલું એવું હે ને? હા, એટલામાં 12 બને સાહેબ, બરોબર. પછી અહીંથી આમ આ 13 બને, બરોબર. પછી આખું 13, આ 13, પછી અહીંથી આમ આ 14, આ લઈ 14, બરોબર. પછી આવડું આ 15, પછી અહીંયા આમ બને 16, પછી એક આ બને ને, હા 17, પછી 17, પછી એક અહીંયા બને સાહેબ, જોયું 18, બરોબર. પછી આમાં બનશે, હવે આપણે આકૃતિ મિક્સ થઈ ગઈ ને એટલે એમ થશે 18. પછી હવે કયું બાકી રહે ખબર? આખું અહીંથી આમ 19. ઓકે, 19. ઈ જ રીતે પછી એક આખું આ 20, બરોબર. ઈ જ રીતે પછી 20 બન્યા. પછી આમાં હવે એના સિવાય બને છે સાહેબ 20. જોઈએ આપણે વિચારીએ. અહીંથી આમ બને છે, આમ આમ આવી ગયું ગણતરીમાં. થોડુંક મોટું દોરવું છે સાહેબ આપણે? એમ કરીએ પેલા અહીંયા આમ આને નોખી પાડી દઈએ છે આકૃતિ. આ જો આ આકૃતિ આમ છે, આમાં છે ને આમ કરીએ આપણે. આકૃતિને અલગ અલગ પાડી દઈએ ને પછી આપણે કઈ માથાકૂટ જ ન રહે. આ આમ આકૃતિ બને, બરોબર. આ એક
હા પછી એક આવી બને નીચે, ઈ આમ બને, પછી આમ બને. આ 4 ભાગ કરી દીધા સાહેબ મેં. બરાબર છે. પછી આમ બને. તો આ સેપરેટ આકૃતિ છે ને એમાં કેટલા બને ને એ પેલા આપણે જોઈ લઈએ. તો આ એક આકૃતિથી કાંઈ નહીં બને. આમાં કાંઈ નથી બનતું. હાલો, આમાં કેટલા બને ને એ આપણે ગણી લઈએ, બરોબર. તો આમાં સાહેબ મેં કીધું પેલા તો 8 બને, આવી આકૃતિ હોય ને એમાં 8 બને. પછી આમ લીટો કરો એના કારણે આ 9, 10, 11 અને 12 બન્યા. પછી ઈ સિવાય આમાં નવું કઈ બનતું નથી. એટલે 12 અને સાહેબ આમાં આ જે બે ભેગા થઈને આવ્યા ની તો ગણતરી થઈ ગયેલી હતી. એટલે આમાં 12 બને છે. અહીંયા 13, 14, એટલે 2 અહીંયા બને છે. હાલો, 2 અહીંયા બને છે. 12 ને 2 14 થયા છે. બીજા બે હજી આપણે જોઈ લઈએ સાહેબ. એક જો આવી રીતના આ છે, એક ને એક અહીંથી, એટલે 2 આ. હા, ઓકે, 4 અહીંયા બને છે. તો સાહેબ 4 એમાં બને ને તો 4 આમાંય બને. પાક્કું. એટલે 4 અહીંયા. એટલે 12 ને 4, 12 ને 4 16 ને 4 20 બન્યા. 20 આટલામાંથી બને, નોખી આકૃતિમાંથી. હવે એ બે ભેગી કરો તો સાહેબ આ 21 અને આ એક આખું 22, આ ત્રિકોણ બરોબર. એના પછી સાહેબ ઉપરનું એક બનશે, એમાં ઉપરનું આવડું આ બાકી રહી ગયું ને. હા. એટલે ટોટલ કેટલા છે સાહેબ? 23 છે. પાક્કું સાહેબ, ઓપ્શન સી. વિકલ્પ સી 23 થાય. માઇન્ડ આવ્યો. એટલે જો આમ નોખું પાડીને ક્યારેક કરશો ને તો બહુ વ્યવસ્થિત જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આપેલ શબ્દ આર્ટિક્યુલેટ્સમાં મૂળાક્ષરનો એકથી વધુ વખત ઉપયોગ કરી ને પણ કયો શબ્દ બનાવી શકશે નહીં? સાહેબ આમાં છે ને, આમાં જેટલા સ્પેલિંગ છે ને જે મૂળાક્ષરો એને તમારે એકથી વધારે વાપરવું હોય તો તમે 2 વાર 3 વાર 4 વાર ગમે એટલી વાર વાપરો, પણ એ ગમે એમ વાપરીએ તમે આમાંથી કયો શબ્દ ન બનાવી શકો. તો સાહેબ મને એટલી ખબર પડે, આ કોટ છે ને એ નો બને. બરાબર છે સાહેબ. અહીંયા ઓ આવી ગયો. ઓ આમાં નથી. ઓ ઉપર આવવાનો જ નથી. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થાય. પાક્કું છે. ચાલો આગળ વધીએ આપણે. નીચે આપેલા શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો જમણી બાજુથી બીજા સ્થાને કયો શબ્દ આવે? સાહેબ જમણી બાજુથી એટલે છેલ્લેથી બીજો છો. જો મૂળાક્ષર ક્રમમાં ગોઠવો ને પછી જમણી બાજુથી કીધું, જમણી બાજુથી કીધું એટલે ક્યાં જવાનું? છેલ્લેથી બીજો કીધો. તો આમાં છેલ્લેથી બીજો કયો આવે ને એ આપણે ગોતવો પડે. પહેલા તો આપણે રેન્ક લખી નાખવા છે. રેન્ક જ લખી નાખીએ ને. આમાં છે PAG વાળા પહેલા તો આવશે, L વાળા તો નહીં જ આવે. PAG માં પહેલો આવશે કારણ કે A છે. પછી સાહેબ E છે અને અહીંયા A છે, તો પછી સાહેબ પેજ આવે ને 2 નંબર. પછી આ 3 નંબર. પછી સાહેબ હવે PAL અને અહીં PAL A આવે એટલે આ 4 નંબર અને 5. તો સાહેબ છેલ્લેથી બીજો પેલેસ થાય ને 5 અને 4 નંબર નો આવે છે પેલેસ. વિકલ્પ A C. વિકલ્પ C આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા આકૃતિ પરથી નક્કી કરો કે પ્લસ ની તદ્દન સામે કઈ સંજ્ઞા આવશે. જો અહીંયા પાસો આપેલો છે, પાસામાંથી પ્લસ ની સામેની કઈ સંજ્ઞા હશે? બરાબર. ઓકે, ચલો આ તમારે નક્કી કરવાનું છે. ચાલો હવે હું સાહેબ અહીંયા ભાગાકારની નિશાની આપીને એની બાજુની સંજ્ઞા હું લખું. એની બાજુમાં ઓ છે, ગુણાકાર છે, પછી ત્રિકોણ છે અને પ્લસ છે. તો એક જ નથી સાહેબ, કઈ? માઇનસ. એટલે ભાગાકારની સામે કઈ આવે? માઇનસ આવે. એટલે એનો મતલબ એમ છે પ્લસ ની સામે કાં તો ભાગાકાર નહીં આવે અને માઇનસ નહીં આવે. બરાબર ને? આ બે નહીં આવે. આ બે વધી. પ્લસ ની બાજુમાં ત્રિકોણ હોય તો ત્રિકોણ આવે સામે, તો એક જ વધ્યું છે, ગુણાકાર આવે. કારણ કે બાજુમાં હોય એ તો સામે આવવાનો કોઈ ચાન્સ નથી. ચાલો નેક્સ્ટ. પીળો સફેદ લાલ, પીળો કાળો સફેદ, લાલ રંગની સામે કયો આવે? સાહેબ આને હું ખાલી આમ નામ વિચારું. આવડો પાંચો છે ને એને આમ ફેરવો છે એટલે આ લાલ હતો ને એ પાછળ વહી ગયો. બરાબર. આ લાલ ક્યાં ગયો? અત્યારે અહીંયા છે લાલ. બરાબર. તો લાલ ને સામે સાહેબ કાળો. લાલ ની સામે અહીંયા કોણ હતું? ઈ વખતે કાળો હતો એટલે અહીંયા સામે આવી ગયો કાળો. ચાલો નેક્સ્ટ. શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે સાહેબ. બરાબર. ફટાફટ આના તો જવાબ કે છોકરાને દેવા ન પડે. હાલો પેલા O, પછી R U અને Y. O R U Y. વિકલ્પ A. ચાલો નેક્સ્ટ. પિક્ચર આપેલું છે સાહેબ. પેલા આવશે C, પછી E, I, પછી P, C E I P, R,
પછી આર CEIPR વાયા સાહેબ આ એક જ વિધો કે નહીં હા પછી ટી TU રેડી ઈ જ હાલો બી ચાલો નેક્સ્ટ આપેલ નીચે આપણે- શબ્દને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો બરાબર છે ચડતા કે ઉતરતા કઈ નથી કીધું ભાઈ તાર્કિક ક્રમમાં ગોઠવવાનું છે બરોબર ગમે એક પેલા આપણે ઓપ્શન ઉપરથી નક્કી કરીએ બરાબર છે સર આપણે સૂર્યોદયથી કરીએ એટલે સૂર્યોદય પછી મધ્યાહન પછી સૂર્યાસ્ત અને રાત્રિ આમ ચાર 2 3 1 4 ઓપ્શન હોવો જોઈએ છે સાહેબ વિકલ્પ બી 4 વિકલ્પ બી ઓકે રેડી ચાલો આગળ હવે વધતા માનો કે સાહેબ એને રાત્રિથી શરૂ કર્યું હોય તો હા. આનો ઊંધો આમ થતું ને 4 1 3 અને 2 41 32 તો અહીંયા 43 છે એટલે અહીંથી નથી નો રાત્રિથી વિચારે તો આવી રીતના ચાલો નેક્સ્ટ ઓકે નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો પાંદડા ડાળી ફૂલ વૃક્ષ ફળ સાહેબ આમાં પહેલા તો બધે આગળ ચોગડો છે એનો મતલબ એમ છો સાહેબ વૃક્ષ લેવું પહેલા પહેલા આવે એટલે હાલો આનો વૃક્ષ ચાર. લ્યો સાહેબ પહેલા બરોબર ઓકે હવે હું સાહેબ એવું વિચારું વૃક્ષ થી ફળ સુધી આપણે જવાનું ટૂંકમાં આમ બરાબર. ફળ સુધીની જે યાત્રા છે એમાં હું વિચારું તો સાહેબ વૃક્ષ પહેલા પછી આવે ડાળી આવે છે પછી ડાળી બને પણ હું એમ કહું સાહેબ અહીંયા ઓપ્શન ઉપર જ જાય આપણે તમે ઓપ્શન કીધા ને હા. 3 નંબરમાં ફૂલ નો ફૂલ આવે. છે ફૂલ તો બે નો જ નંબર આવે વાળું આવે હા એટલે આ એ ને સી તો નહીં આવે છે NC વહી ગયેલો બરોબર હવે ડાળી પછી તમે અહીંયા શું લખ્યું ડાળી લખી અહીંયા 5 એટલે ફળ આવ્યું ડાળી થી ડાયરેક્ટ સાહેબ ફળ નહીં ફળ નો જવાય આવે સાહેબ. ફૂલ આવવું જોઈએ પાંદડા- વિકલ્પ ડી પાંદડા એક જ આવશે. વધ્યો ડાળી ઉપર શું આવશે પાંદડા. પછી તો કે ફૂલ પછી ફૂલ અને પછી પછી ફળ ફળ. એક જ વિકલ્પ એવો વધ્યો બરોબર ચાલ નેક્સ્ટ દેખાય છે ને વાલા સ્ક્રીનમાં દેખાય છે ને હાલો તો વાંધો નહીં નહીતર કે હા, નીચે રામાયણ આપેલા પૂરી થઈ. 65 થી 68 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે તો શોધો જુદો પડતો વિકલ્પ ઇન્જેક્શન નર્સ ડોક્ટર ને દર્દી હાવ હેલો સાહેબ ઇન્જેક્શન ની કઈ માણસ છે નહીં ઓલા ત્રણેય સજીવ છે અને આ નિર્જીવ છે બસ પૂરું ચાલો ઇન્જેક્શન નેક્સ્ટ હાલો ફટાફટ આગળ ચાલવું વધો. સાંભળવું તરવું દોડવું સાહેબ ચાલવું સાંભળવું તરવું દોડવું તો સાહેબ બરાબર છે. સાંભળવું છે એ નોખું પડે કારણ કે ચાલવું તરવું આમાં દોડવું શારીરિક ક્રિયા છે ક્રિયા સાહેબ, થાય ત્રણ સાંભળવામાં કોઈ ક્રિયા કરવાની જરૂર હલન ચલન હલનચલનની નથી ચાલો નરેન્દ્ર મોદી સરદાર પટેલ જવાહરલાલ નહેરુ મનમોહન સિંહ છે વાહ સાહેબ વાહ આ તો ભારતના વડાપ્રધાન છે બધા. હા બરોબર પણ ચાલો એક જ નથી સરદાર પટેલ છે એ ભારતના વડાપ્રધાનના સ્થાને ક્યાંય આવેલા નથી ચાલો મગ મઠ વાલ બાજરી છે સાહેબ આમાં તો બાજરી જ આવે ને. કઠોળ ધાન્ય થઈ જાય ધાન્ય. બરોબર બાકી કઠોળ છે ચાલો એબીસી તો ZYX તો BCD બરાબર શું આવશે બીસી માટે આપણને BC તો ખબર YX બીસી માટે YX આવવું જોઈએ તો YX ક્યાં છે વિકલ્પ અહીંયા એ જ છે બીજું કાંઈ વિચારો ખરેખર સામ સામે આવતા લખેલા છે પણ તમે અહીંયા ખાલી વિચારો ને કે બીસી માટે શું થાય તો બીસી માટે YX થાય એટલે એમનામ જવાબ આવી જાય આપણો ચાલો નેક્સ્ટ જો કોઈ સાંકેતિક ભાષામાં હેડ ને JDCC લખવામાં આવે તો નોઝ માટે શું લખાય સાહેબ હેડ માટે ZDCC H હેડ માટે બરોબર શું લખ્યું છે આ JDCC હવે જો સાહેબ H પછી I અને J આવે એટલે અહીંયા I એક મૂક્યો ABCD E આવે બરાબર D માંથી એક બાદ કર્યો સાહેબ ઓલા E માંથી E એક માંથી બાદ બાદ કર્યો કરો એટલે બરોબર હવે A પછી C માં જવા માટે તમારે વત્તા કેટલા કરવા પડે એક અહીંયા વત્તા કર્યો. હા, A પછી B અને C આવે એટલે એક વત્તા અહીંયા કર્યો બરોબર અહીંયા વત્તા એક કર્યો વત્તા બે કરવા પડશે ને હવે ના ના બે એક જ આવે ને વચ્ચે હા વત્તા બે. વત્તા બે બરોબર એટલે C થયો D છે અહીંયા D છે તો C D માંથી એક બાદ કર્યું તો C થયું અહીંયા એક જ આવશે ને સાહેબ એક ઉમેરો એટલે આવી ગયું એક બાદ કરો એક ઉમેરો એટલે H અહીંયા B પછી આવી આવી જાય ને? ગયું આપણે ટૂંકમાં આમ લખીએ જો ઉભા રહ્યો કાઢ નાખો આ એ કાઢ નાખો ચાલો HEAD હા બરાબર હા. હાલો અહીંયા છે જે અહીંયા છે D D ન્યા C અહીંયા છે C અને ન્યા અહીંયા છે છે C C હાલો ઓકે તો આપણે નોઝ માટે સાહેબ H લખવાનું પછી છે અહીંયા લખ્યું આપણે I હા હા અહીં પ્લસ માયલા હા અહીં માઇનસ માયલા E પછી ડાયરેક્ટ D હમ હમ બરાબર ડાયરેક્ટ ખાલી એટલે માઇનસ જ લખો A પછી પ્લસ B હા હા એટલે C હા અહીંયા પ્લસ માયલા અહીંયા એક મૂકી દીધો અહીંયા એક હા. મૂકી દીધો અહીંયા એક માઇનસ અહીંયા ખાલી માઇનસ એટલે એની પછી નો ક્રમ ડાયરેક્ટ લખો હાલો તો હું સાહેબ અહીંયા નોઝ માટે લખું છું બરોબર તો ત્યાં તમે પહેલા શું કર્યું સાહેબ
એક મૂકી દો. એક મૂકી દો n પછી O m મૂકી o દો. મૂકી દો એટલે p P લખીને આવશે. નાખો હાલો હાલો. હવે પછી હું હવે આમાં સાહેબ બીજી માથાકૂટ નથી કરવાની જરૂર જો એક જ છે ઓપ્શન હાલો વિકલ્પ A A. ચાલો નેક્સ્ટ જો e બરાબર 5 n બરાબર 27 તો પેટ બરાબર શું સાહેબ e નો ક્રમ તો 5 છે પણ બરાબર n છે. બરાબર 27 આપ્યો 27 શું કામ આપ્યો સાહેબ h e n સાહેબ h નો ક્રમ 8 થાય e નો ક્રમ 5 થાય n નો ક્રમ 14 થાય આ બધાનો સરવાળો કરીએ તો 27 આવે છે 27 આવે છે સાહેબ તો એનો મતલબ મૂળાક્ષર ક્રમનો સરવાળો કરેલો છે સરવાળો તો સાહેબ પેટનો આપણે કરવાનો છે p e T. t બરોબર તો NOP એટલે આ આવશે 16 નંબરે 16 ઈ આ 5 5 નંબરે ને T 20 નંબરે આવશે બરાબર છે 36 ને 5 41 41 આપણો જવાબ C. ચાલો શું કરેલો હતું મૂળાક્ષર ક્રમનો સરવાળો સરવાળો. કરેલો હતો ચાલો નીચે આપેલા આકૃતિમાં લંબચોરસ ગણિત વિશે દર્શાવે છે વર્તુળ અંગ્રેજી આ લંબચોરસ ત્રિકોણ. સાહેબ ગણિત ગણિત પછી વર્તુળ વર્તુળ અંગ્રેજી. અંગ્રેજી બતાવે છે હાલો ઈ અને ત્રિકોણ છે એ હિન્દી બતાવે છે સાહેબ ઓકે હવે કેટલા વિદ્યાર્થી બધા જ વિષયમાં પાસ થયા છે સાહેબ બધામાં ભેગું થતું યા 6 વિદ્યાર્થી પાસ થયા છે ચાલો માત્ર હિન્દી વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આ છે એ ત્રિકોણ હિન્દી એટલે આ હિન્દી ત્રિકોણ માત્ર ત્રિકોણમાં હોવા જોઈએ છે 16 ચાલો ગણિત અંગ્રેજી અને ગણિત બંને વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા છે બંનેમાં સાહેબ આ 3 આવે બંનેમાં આવવા આ જોઈએ ગણિત ને અંગ્રેજી આ અંગ્રેજી છે અને લંબચોરસ એ ગણિત છે તો હાલો તો 3 આવે જવાબ ચાલો નેક્સ્ટ સાહેબ અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં પાસ થયેલા હોવા જોઈએ તો આ અંગ્રેજી છે અને આ હિન્દી છે સાહેબ અંગ્રેજી વર્તુળ છે સાહેબ ઓકે ઓકે બે આવશે હા 2 આવશે આપણો જવાબ અહીંયા ચાલો નેક્સ્ટ પ્રતિબિંબ આકૃતિ છે સાહેબ અરીસાની પાસે જે હોય એ વિકલ્પ ડી આપણો જવાબ થઈ જાય ચાલો નેક્સ્ટ સાહેબ આમાં પ્રતિબિંબ આકૃતિ શું આવશે ત્રિકોણી રીતે થશે પછી સામે આવશે ચાલો તો આ વિકલ્પ બી આપણો જવાબ થઈ જશે પક્કો ચાલો નેક્સ્ટ અહીંયા સાહેબ આ અરીસાની નજીક આ જ છે વિકલ્પ એ જ છે સાહેબ બરાબર ને હા રેડી વિકલ્પ એ જ આવી જશે ઓકે હાલો ઓકે વિકલ્પ એ અહીંયા વિકલ્પ એ ચાલો નેક્સ્ટ સાહેબ જો સફેદ ને લીલો લીલા ને કાળો કાળા ને લાલ ને પીળો કહેવામાં આવે તો લોહીનો રંગ કયો છે લાલ હોય લાલ છે આપણે પેલા ક્યાં છે લોહીનો રંગ કયો છે ને એવું કીધું એટલે લોહીનો રંગ લાલ હોય છે તો લાલ ને કયો રંગ કહેવામાં આવે લાલ ને પીળો પીળો કહેવામાં આવે કહેવામાં એટલે અહીંયા આપણે ટીક કરશું પીળો બરોબર આપણને અહીંયા છેલ્લે હું પૂછ્યું ને ન્યા પેલા વહી જવાનું પછી અહીં કોને હું કીધું ને પછી ગોતવાનું બરાબર છે સાહેબ. આપણને ખબર છે લોહીનો રંગ લાલ છે હવે લાલ ને કયો રંગ કીધો ને એ ગોતવાનો બાકી કઈ માથાકૂટ કરવાની નથી ચાલ જો એક ચિત્તો સાહેબ જંગલમાં તળાવના કિનારેથી 8 કિમી સીધી દોડી એટલે આ તળાવ છે સાહેબ હા. એટલે 8 કિલોમીટર આ સીધો દોડ્યો કઈ બાજુ દોડ્યો કોઈ દિશા દિશા નથી પણ સાહેબ. નથી 8 કિલોમીટર દોડ્યો સાહેબ પક્કો અહીંયા હું પોઈન્ટ એ કહી દઉં હવે સાહેબ ઈ જમણી બાજુ પાછો ત્યાંથી વળે સીધો દોડી જમણી બાજુ 4 કિમી દોડે ઓકે એટલે ત્યાં અહીંયા 4 કિમી દોડે ફરી પાછો એ જમણી બાજુ વળીને 5 કિમી દોડે એટલે છે. નીચે સાહેબ હા ઈ 5 કિમી આ દોડે 5 છે તો તે હવે તળાવથી કેટલા મીટર દૂર છે આ તળાવ છે બરાબર હા. તો આ ત્રિકોણ બન્યો આ 5 હોય તો આ 5 હોય હા તો આ ટોટલ 8 હતું તો આ આટલું 3 હોય છે. 3 હોય છે આ 4 છે તો આ પણ 4 હોય ચાર તો આ હોય. કાટકોણ ત્રિકોણ બની હા તો આ તો ત્રિપુટી બની ગઈ ને સાહેબ પાયથાગોરસ નો પ્રમેય હા. 3 નો વર્ગ વત્તા તો 4 4 નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16 ટોટલ થાય 25 25 ને આનું વર્ગમૂળ નીકળે 5 5 તો 5 કિમી થાય બરોબર આનો જવાબ શું આવે આપણો C 5 કિમી આવે સી ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નેક્સ્ટ રામ સીતા અને ગીતાની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 45 વર્ષ હતો 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય આપણે પેલા હાલમાં ગોતી લઈએ કે 45 3 વર્ષ પહેલા એટલે બધાનો 3 વર્ષ પહેલા 45 હતી તો હાલમાં સાહેબ તમારે 3 વ્યક્તિની ઉંમર 3 વર્ષ વધારવાની 3 તેરીને નવ. 9 એટલે 54 54 જવાબ આવે 4 વર્ષ પછી પછી એટલે 3 4 4 4 એમ 4 તેરીને 12 વત્તા 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 ચાલો તો અહીંયા આપણો જવાબ આવશે 66 66 કેટલા વ્યક્તિ છે એમ જોવાના બરોબર ચાલો ક્રમશઃ શ્રેણીમાં આવતી આકૃતિ શોધો છે બરાબર છે આને 90 આવી ડિગ્રી રીતે ફેરવી પછી ઉપર. ઘડિયાળની દિશામાં ફેરવી અને હવે ઓલું નીચે કાઢી આવશે. નાખ્યું પાછી ઘડિયાળની અને આ નીકળી જશે વિકલ્પ એ ચાલો પીછે મુડેગા પીછે મૂડ
આ પોઝિશનમાં વ્યક્તિ કેટલા અંશનો ખૂણો ફરે છે તમારું સાહેબ? મોઢું અહીંયા હોય તો પીછે મુડેગા પીછે મુડ એટલે અહીંયા જ. હા, તો 180 નો ખૂણો 180. ફરે ને સાહેબ. ચાલો વિકલ્પ સી આપણો C. જવાબ થઈ જાય. ચાલો નેક્સ્ટ. જો એક ફૂલની માળામાં ગુલાબ આગળથી 13મા ક્રમે, બરાબર છે. બાકી બધા સફેદ ફૂલો છે, હાલો અહીંયા ગુલાબ છે સાહેબ આ હા, ગુલાબ. એને સાહેબ આગળથી 13મા ક્રમે છે, બરાબર બરોબર. આ ગુલાબ સિવાય બાકી બધા છે ને એ સફેદ ફૂલ છે. આ ગુલાબ છેલ્લેથી 14મા ક્રમે છે સાહેબ. બરાબર. ટૂંકમાં અહીંયા કંઈક દોરો હોય છે. હા, બરાબર બરોબર. ને? હવે આ બાજુથી ગણો ને, હમ. આપણે આમ કરી નાખીએ ને સાહેબ, મસ્ત ગુલાબ બનાવી નાખીએ માળા. જો ઉપર જો ઓકે. આ માળા છે, બરાબર. બરોબર છે. આ બાજુથી ગણો ને તો 13મા ક્રમે છે, આ બાજુથી ગણો ને તો 14મા ક્રમે છે, હાલો આ બાજુથી 13માં ને આ બાજુથી 14મા. આપણને કીધું સાહેબ કુલ કેટલા ફૂલ હોય. તો સાહેબ આપણે સૂત્ર આપણે શું સૂત્ર 13 છે વત્તા 14 આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1, 13 વત્તા 14 ઓછા 1 કરો, કેટલા થાય? 27 માઇનસ 1 જાય એટલે 26 થાય. આપણો જવાબ આવે 26. ચાલો નેક્સ્ટ. પરેશ એક હરોળમાં મધ્ય સ્થાને 10 નંબર પર બેઠો. સાહેબ ઈ 10 નંબરે બેઠો હોય ને મધ્ય સ્થાને, તેની આ બાજુ 9 હોય ને ઓલી બાજુ 9 હોય, ગુણ્યા 2 ને ઓછા 1 કરી નાખવાના, બરોબર? બરાબર છે. 20 માઇનસ 1 એટલે 19 આવે છે. ચાલો નેક્સ્ટ. એક મહિલાનું ગ્રુપ પિકનિક મનાવવામાં ફન વર્લ્ડમાં ગયા હતા. બરાબર છે. મીનાક્ષીબેન સગડોળમાં 11મા નંબરે ચડે છે. કુલ 33 મહિલાઓ હતી, તો છેલ્લેથી એમનો ક્રમ કેટલામો આવે છે? કુલ સાહેબ 33, એમનો આગળથી ક્રમ 11મો છે, આગળથી ક્રમ પ્લસ પાછળથી ક્રમ અને ઓછા 1. એક માઇનસ છે આ બાજુ જાય તો પ્લસ Plus થઈ જાય. 33 ને 1 34. 34. આગળથી ક્રમ 11 પાછળથી ક્રમ શોધવાનો છે, તો પાછળથી ક્રમ બરાબર 11 માઇનસ 34 થાય છે. ઓકે હાલો સોરી 34 માઇનસ 11. હાલો તો જવાબ શું આવે છે? 23. જવાબ આવે 23. તો અહીંયા આપણો જવાબ થઈ જાય પાછળથી ક્રમ 23મો થાય. ચાલો ને હવે આ તો આવડે હો, આ તો સાહેબ આવડે ને આવડે. પાકું. ખાલી શું થાય આમાં ક્યારેક લખવામાં ને એમાં આડાવડું કરી નાખે ને રમે તો ન સમજાય. બાકી બરાબર છે. આવડે કે ન આવડે? હાલો ફટાફટ કોમેન્ટ કરો. હાલો મારા વાલા કોમેન્ટ આ કરો, તો- લાઈક આપો. લગભગ મેહુલભાઈ જ લેક્ચર તમે જ લીધેલો હા, છે આવડો આ તમે જ લેક્ચર તો, લીધો. બરોબર? NMMS માટે. ચાલો આ તો આવડે મારા વાલા. હાલો લાઈક કરવાનું બાકી હોય ફટાફટ લાઈક કરી દો. હાલો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ કરી દો. સાહેબ ચિંતનની 5 વર્ષ પછીની ઉંમર 27 વર્ષ છે, તો ચિંતનની 3 વર્ષ પહેલાની ઉંમર શું થાય? 5 વર્ષ પછી 27 હતી એટલે આપણે હાલની ગોતી. તો 27 માઇનસ 5 27 માઇનસ 5 22 થાય સાહેબ. હવે 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય છે? પાછું 3 ઘટાડો. આમાંથી 3 ઘટાડવાના છે 19. 19. ચાલો આપણો જવાબ આવે 19. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો તમે કોના બાપની માના દીકરા? ઓહો હો હો, શું આવે? તમે કોના બાપની માના દીકરા? બરાબર છે. સાહેબ હું આપણે મારું વિચારીએ, બરોબર? તો હું મારા ભત્રીજો છે સાહેબ, બરાબર. મારા ભત્રીજાના આપણે અહીંયા બાપ લખ્યું ટૂંકમાં કે ભાઈ મારા ભત્રીજાના પિતા એટલે તમારા ઈ ભાઈ. મારો ભાઈ છો, ભાઈ. એની માતા ઈ એટલે મારા તમારી મમ્મી જ છે, માતા એટલે હું ને એનો તમે દીકરો છું. પાક્કું. આમાં જવાબ આવે છે ભત્રીજો. પાક્કું. પોતાના કેન્દ્ર સ્થાને લઈને વિચારજો તો જવાબ આવશે. ચાલો ગઈકાલના 2 દિવસ પહેલા બુધવાર હોય છે. બુધવાર. ગઈકાલના 2 દિવસ પહેલા ગુરુવાર. શુક્રવાર. આ ગઈકાલ થઈ ગઈ, હા. બરોબર? આવતીકાલે કયો વાર આવે છે? ગઈકાલના 2 દિવસ પહેલા બુધવાર. એટલે આ આજે ગઈકાલ, છે એની 2 દિવસ પહેલા બુધવાર હતો. તો આજે કયો વાર થાય છે? આ ગઈકાલ થઈ, આજે શનિવાર થાય. શનિવાર. હા, તો આવતીકાલે કયો વાર થાય? રવિ. રવિવાર થાય. આવતીકાલે કયો વાર થાય? રવિવાર થાય. તો વિકલ્પ ડી આપણો જવાબ આવી જાય. ચાલો નેક્સ્ટ. 2 સ્ત્રીઓ ઓહો, આ પ્રશ્ન છે ને, 2 સ્ત્રીઓ શાકભાજી ખરીદવા જતી હતી ત્યારે એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પૂછ્યું કે તારા સસરા મારા સસરાના સગા સસરા હોય તો આપણી બંને વચ્ચે શું સંબંધ હોય? આ પ્રશ્નમાં જવાબ છે ને મામી ભાણેજ વહુ આવે, પણ આ પ્રશ્ન તમને ન પૂછાય, બરોબર? ઈ વાત બરાબર બાકી છે. છે, કારણ કે લેવલ લેવલ નથી. આ તમને ન પૂછાય. બાકી જેને સમજાઈ ગયું હોય એની માટે તો બેસ્ટ છે, બરોબર? બાકી આ લગભગ તમને આવો પ્રશ્ન તો ક્યારેય ન પૂછાય, બરોબર? આમાં જવાબ આવે મામી ભાણેજ વહુ, કારણ કે આ માનો કે મામી હોય છે તો આ ભાણેજ વહુ. હાલો બરાબર છે. બરોબર, આ ભાણેજ વહુ હોય તો આ સ્ત્રીએ આને એવું કીધું કે ભાઈ તારા સસરા, એટલે આના સસરા ઈ કોણ છે? બરોબર, આના સસરા.
ઈ કોના તો કે આના સસરાના સગા સસરા થયા એટલે આના જે પતિ છે એ આનો ભાણિયો થયો. હવે એના પિતા ઈ આના સસરા બરાબર. ઈ બે શું થાય સસરા અને જમાઈનો જમાઈ સંબંધ થાય. ચાલો તો અહીંયા શું આવે મામી ભાણેજ વહુ આવે પણ આ તમને નહીં પૂછાય. ચાલો નેક્સ્ટ એમાં ન પડતા બરોબર. કોઈ એક સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તેનું તેનું પરિણામ 60 મળે. સંખ્યા આપણે x લઈએ આના 8 ગણા એટલે હા. 8. એમાં 4 ઉમેરો તો સાહેબ 60 મળવા જોઈએ. પરિણામ 60. ચાલો 4 ઓલી plus બાજુ જાય તો ઓલી બાજુ 64 થાય માઇનસ તો માઇનસ થાય એટલે 56. 56 થાય. તો કે 56 ના છેદમાં 8 આવશે. 56 ભાગ્યા 8 આવશે. 7 8 56 તો સાહેબ 7 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ સાહેબ 42 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમ. એકમનો અંક જોવાનો 2 છે 2 છે એનો ઘન કરો તો સાહેબ 8 8 આવવો જોઈએ. ચાલો તો 42 નો ઘન કરો. કોઈ પણ ના એકમનો અંક 2 હોય સાહેબ એનો ઘન કરું તો જવાબ 8 આવે. એકમનો 8 આવે. જવાબ શું? ચાલો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 4. આ તફાવતનું સૂત્ર છે a વત્તા b ને a ઓછા b છે. આના બરાબર આવું લખાય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. તો અહીંયા 3 ઘાત છે 3 ની ડબલ થઈ જાય. અને 4 નો વર્ગ કેટલો થયો 16. a ની 6 ઘાત b ની 6 ઘાત ઓછા 16 એમ થાય ને સાહેબ. જો તો વિકલ્પ a. ચાલો નેક્સ્ટ સાહેબ 8 9 12 ની સરાસરી જણાવો. સરાસરી એટલે ત્રણેય સંખ્યાનો સાહેબ સરવાળો. ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો એને છે. ભાગ્યા એને ભાગ્યા કેટલી સંખ્યા છે તો કે 3 છે તો એને ભાગ્યા 3. 12 ને 9 21 ને 8 29 29 ના છેદમાં 3. 3 તો ઓપ્શન આવશે C. ચાલો નેક્સ્ટ સાહેબ નીચેનામાંથી કયો વિકલ્પ m ની વિરોધી સંખ્યા નથી? પહેલા તો m ની વિરોધી સંખ્યા છે માઈનસ m થાય. હાલો તો m ગુણ્યા -1 એટલે માઈનસ m. હા સાચું છે. માઈનસ માઈનસ પ્લસ પ્લસ થઈ જશે b નથી. જવાબ આવ્યો એટલે આ નો C. ચાલો નેક્સ્ટ જો બે રેખાઓ એકબીજાને છેદે તો તે ફક્ત કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છે. ચાલો અહીંયા શું આવશે? એક. ચાલો હવે સાહેબ 8x² + 3 માઈનસ 8x² + 3 નું સાદુરૂપ. કાઉન્સ છોડો એટલે આ પ્લસ છે સાહેબ માઈનસ થઈ જાય અને ઓછા 3 થઈ જાય. 8x ના વર્ગમાં 0 8x થઈ નો જાય. વર્ગ જાય 3 ને 3 એ 0 થઈ જાય સાહેબ. 0 અને જો અહીંથી ખબર પડી જતી આમાંથી આ હા, એમ. કાઉન્સ બાદ કરો તો 0. હા આ ટૂંકમાં a ઓછા a એવું જ થયું ને સાહેબ આનો હા, મતલબ a તો. ઓછા a એટલે 0. ચાલો નેક્સ્ટ રાકેશનો સાહેબ માસિક પગાર 5000 છે. એમાંથી 1750 રૂપિયા ઈ ખર્ચ કરે છે. તો એ આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે એટલે આ 1750 આના કેટલા ટકા થયા? બરાબર 5000 સાહેબ 100% છે. તો 1750 એ કેટલા થાય? 1750. 1750. હા રેડી. 1750 ગુણ્યા 100 છેદમાં આવે છે 5000. 5000. સાહેબ મીંડી ત્રણે ઉડી ત્રણ ગઈ. મીંડી ઉડી ગઈ. ઉડી ગઈ. ચાલો અહીંયા 5 વધ્યા છે. 175 ભાગ્યા 5 કરવાના 5 5 15 અહીંયા 2 વધે અહીંયા ઉપરથી 50 ઉતારે 5 25 25 તો સાહેબ જવાબ તો 35 આવ્યો. 35%. તો આ 35% આપણો જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ જો AB બરાબર 8 સેમી, AC બરાબર 6 સેમી ને BC બરાબર 10 સેમી હોય, ABC નું કયું શિરોબિંદુ કાટકોણ છે સાહેબ? હવે સાહેબ એમાં સૌથી મોટી બાજુ કોણ છે? સૌથી મોટી બાજુ 10 સેમી છે. 10 એનું હું BC. હાલો આ B છે. ઈ કર્ણને આપી દેવાનું. ઓકે આ કાટખૂણો હોય એ. હા. ચાલો તો આપણને શું કીધું કયું શિરોબિંદુ કાટકોણ છે? તો ખૂણો A. ચાલો નેક્સ્ટ -3/8 બરાબર ખાલી જગ્યા નહીં હા કોના છેદમાં 16? અહીંયા આપણે x લખી નાખીએ સાહેબ. આમ થયું ને છે અહીંયા મોટું લખી નાખો ને 3/8 બરાબર આ ગોતવાનું છે અહીંયા x લખી નાખીએ. x ના છેદમાં 16 ભાગાકારમાં છે આ બધું જાય તો ગુણાકારમાં જાય છે બરાબર એટલે -3 ગુણ્યા 16 છેદમાં કેટલા 8 8 બરાબર x 8 દુ 16 16 2 તેરીને 6 6 એટલે 16 ઓછા 6000 જવાબ આવે ઉપર. ચાલો નેક્સ્ટ જો બે ખૂણાના માપનો સરવાળો સાહેબ 90 હોય તો તેને ખાલી જગ્યા કહેવાય કોટિકોણ. કોટિકોણ કહેવાય. શું કહેવાય? કોટિકોણ કહેવાય. ચાલો નેક્સ્ટ સાહેબ નીચેનામાંથી કયો વિકલ્પ વિસંગત છે? લંબઘન, લંબચોરસ, ચોરસ કે ચતુષ્કોણ? લંબઘન સાહેબ. હા કારણ કે ત્રિપરિમાણીય થશે એમ ઓલા થશે બધા ને? સમતલ સમતલ છે. ચાલો નેક્સ્ટ ત્રિકોણના 3 ખૂણા સાહેબ 1:2:1 ના પ્રમાણમાં હોય તો સૌથી મોટા ખૂણાનું માપ? સૌથી મોટો ખૂણો આ છો 2 વાળો. હા બરાબર. હવે હા. ત્રિકોણના 3 ખૂણા કીધા એનો મતલબ એમ કે આ એક જ છે તો એ બે 45 ના જ હોય છે. હા કારણ કે 45 આ બે કેટલા છે 90 એટલે એના ડબલ થઈ ગયા ને. હા તો આ બી 90. 90. ચાલો નેક્સ્ટ છે
સાહેબ 7xy માંથી 3xy નું વિરોધી પદ બાદ કરતા મળતું પરિણામ 7x માંથી 3xy નું વિરોધી એમાંથી 3x નું વિરોધી સાહેબ આવું થાય 3xy 7xy માંથી બાદ તો કરવાના પણ Okay. 3xy ના વિરોધી પદને આ વિરોધી પદ હા બાદ કરો તો હવે સાહેબ કાઉન્સ તમે બહાર કાઢો એટલે વત્તા થઈ જાય ને પ્લસ હા 3xy તો સાહેબ જવાબ આવશે 3 થાય 10x 10xy એટલે વિકલ્પ એ આપણો સાહેબ જવાબ આવશે પાક્કો સાહેબ. ચાલો નેક્સ્ટ છે સાહેબ એક મોટરસાયકલ 3 લીટર પેટ્રોલમાં 120 કિમી ચાલે છે બરાબર 3 લીટરે સાહેબ 120 ચાલે 3 લીટર 120 એને 600 કિમી જવું હોય તો કેટલું કાપવું પડે અંદર આ 12 ને મારે 600 કરો તો 5 વડે ગુણવું પડે હા. 12 5 600 કિલોમીટર આવી હતી હા એને 5 વડે ગુણ્યા અહીંયા 5 વડે ગુણવા પડે 3 પંચાન 15 15 લીટર આવે ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કઈ સમય સંખ્યા 5 ના છેદમાં 16 અને 1 ના છેદમાં 2 ની વચ્ચે નથી 5 ના છેદમાં 16 અને 1 ના છેદમાં 2 ની હવે વચ્ચે સાહેબ, નથી હો હા નથી એવું જો છે હા. અહીંયા 16 છે તો અહીંયા 16 લાવવા પડે હા. એટલે અહીંયા 16 લાવવા માટે આને 8 વડે આઠ ગુણ્યા વડે તો આને 8 વડે ગુણવું હા સાહેબ હાલો 5 ના છેદમાં 16 અને 8 એકા 8 8 ના છેદમાં 16 16 આની વચ્ચે હોવી જોઈએ જોઈએ તો સાહેબ 6 ના છેદમાં 16 ઈ આવે છે 5 ના 8 7 ના છેદમાં 16 આવે હા સાહેબ હા પછી 13 ના 13 ના છેદમાં છેદમાં 32 32 તો આને સાહેબ બે વડે ગુણી નાખેલા છે જો આને બે વડે ગુણું હા હા બરાબર તો છેદમાં બે વડે એટલે 5 હા. 10 10 ના છેદમાં 32 હા. આના બે વડે ગુણો એટલે 16 16 ના છેદમાં 32 આ તો 10 સાહેબ અને 32 ની વચ્ચે 13 આ તો આવે ઈ આવે સાહેબ છે આવે છે હાલો 3 ના છેદમાં 8 એટલે ઈ અહીંયા નથી આવતી ઈ નો આવે છે 3 ના છેદમાં 8 શું હા સાહેબ 3 ના છેદમાં 8 કીધું એટલે અહીંયા 16 છે તો 3 ના છેદમાં 8 એને બે વડે ગુણીએ નીચે 16 લાવવા માટે રેડી હા 3 દુ 6 છ. અને 8 દુ 16 સાહેબ આયા આવે તો 6 ના છેદમાં ઈ આવવી જોઈએ ઈ આવે છે. 1 ના છેદમાં 4 વધ્યું આપણે 16 લાવીએ હા તો 1 ના છેદમાં 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 એકા 4 4 ના છેદમાં 16 એટલે સાહેબ ઈ આ નો આવે. આવે ઈ 5 ના છેદમાં 16 થી 8 ના છેદમાં 16 ની વચ્ચે નહીં આવે વિકલ્પ સી આપણો જવાબ થાય હો કયો જવાબ વિકલ્પ સી ચાલો નેક્સ્ટ 30 ના છેદમાં 7 માઇનસ 6x બરાબર છે 30 ના છેદ ઓહો 30 7 માઇનસ 6x બરાબર 30 x બરાબર શું છે તો 30 હા. આ ભાગાકારમાં છે ઓલી બાજુ જાય તો સાહેબ ગુણાકારમાં એટલે 7 માઇનસ 6 આ હવે સાહેબ અહીંયા 30 30 30 તમે ઉડાડી ઉડાડી આપો. દઈએ સાહેબ પણ એક ખાસ ધ્યાન રાખવાનું સાહેબ ઘણા છોકરા અહીં 0 લખે 0 ત્યાં એક વધે એક આવે. કારણ કે 30 ના છેદમાં 30 હોય તો એક વધે ચાલો 6x માઇનસ છે હા આ બાજુ જાય તો પ્લસ Plus થઈ અથવા જાય. એને ન લઈ જાય 7 પ્લસ 7 ને ઈ બાજુ લઈ આ બાજુ જાય તો માઇનસ 7 માં 1 માંથી શું બાદ કરવાનું 7 7 માઇનસ અહીં હું છું 6 6x 1 માંથી 7 જાય એટલે માઇનસ માઇનસ 6 બરાબર માઇનસ 6 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં માઇનસ માઇનસ ઉડી ગયા 6 6 એકા 6 તો x બરાબર x બરાબર શું 1 મળ્યો આપણને સાહેબ x બરાબર આપણને શું મળે 1 એટલે મળે ઓપ્શન આવશે એ ચાલો નેક્સ્ટ અશક્ય ઘટનાની સંભાવના નીચેના પૈકી 0 0 છે ચાલો અશક્ય ઘટનાની સંભાવના 0 0 અને શક્ય ઘટનાની સંભાવના 1 નું ઘનમૂળ 88 શોધો. નું ઘનમૂળ શોધવાનું છે 74 88 74 088 સાહેબ ઘનમૂળ શોધવા માટે સિમ્પલ ટ્રીક હમ. છેલ્લા 3 અંકો છે એના આધારે ગોતો અહં. એકમનો અંક કોણ છે 8 આઠ તો એવી છે. કઈ સંખ્યા છે કે હું એનો ઘન કરું તો એકમનો બે અંક 2 તો 2 ઓપ્શન તો વહી ગયા હાલો એ તો નો આવે હાલો છે Ready? હવે આ બે વધ્યા હવે આમાં તમને સાહેબ હું તુક્કો મારતા શીખવું હા. હાલો આ 42 ની બદલે તમે 40 લ્યો 40 નું વર્ગ કરું એનો ઘન કરવાનું કરું છે. હા તો 4 નો ઘન 64 64 થાય ને ના, ઓલા મીંડી 3 મૂકો મીંડી એટલે લગાડી દો 64000 64000 કયો તો આ તો 42 છે એટલે 64000 કરતા કેવો જવાબ મળવો જોઈએ મોટો મોટો મળવો અને જોઈએ અહીંયા કેવો છે 74 છે ખાલી શું છે 74000 74 છે બરોબર છે. બરાબર તો આ 32 વાળો જવાબ આવશે હા 32 વાળો આપણે વિચારીએ તો 32 નો વાળો આવે છે ને? એનાથી નો આવે શું ને આવે? હા 42 42 કારણ કે ઈ તો ઓલરેડી 32 હા, વાળો એમ. આનાથી નાનો હા થવાનો 32 વાળો તો એનાથી નાનો હા, અને થવાનો. માનો કે હજી એમ ન ખબર પડી આ આપણે અનુમાનની રીતે અહીંયા બે હા હા હવે આ 64 છે ઈ કોના ઘનની વચ્ચે 74 સોરી 74 હા. કોના ઘનની વચ્ચે તો કે ઈ 3 નો ઘન હા 27 અને 4 નો 4 ઘન નો ઘન 64 તો આની વચ્ચે તો આવતા જ નહીં નથી સાહેબ તો 4 નો ઘન 64 અને 5 નો 5 ઘન નો ઘન 125 125 તો આમાંથી જે નાનું હોય એ લેવાનું એટલે 4 4 એટલે અહીંયા મૂકું 4 ચાર. આવી ગયા 42 42 આવી ગયા ચાલો રેડી નેક્સ્ટ પ્રશ્ન 9 ગુણ્યા 2 પૂર્ણાંક 1 તૃતીયાંશ 3 દુ ને 6 છ. 6 ને 1 7 સાત. મિશ્ર સાતના અપૂર્ણાંક છે છેદમાં એટલે ત્રણ. એને અપૂર્ણાંકમાં ફેરવી નાખો 3 તેરી ને 9 9 3 સત્તા ને 21 ચાલો નેક્સ્ટ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો છે વાહ 360 ચાલો હાલો આમાં પ્રશ્નમાં ટાઈમ નહીં બગાડ્યો 4 ના વર્ગનો વર્ગ
4 નો વર્ગ 16 અને એનો વર્ગ કરો એટલે સાહેબ 256. 256. ચાલો શું આવશે? 256. ચાલો નેક્સ્ટ. એક ઓરડાની લંબાઈ તેની પહોળાઈ કરતા અઢી ગણી છે. જો તેની ભોયતળિયાની પરિમિતિ 70 મીટર હોય તો ઓરડાની લંબાઈ ખાલી જગ્યા મીટર હોય છે. આ ભોયતળિયું છે, હા. બરાબર. લંબાઈ પહોળાઈ કરતા અઢી ગણી. અઢી ગણી છે. માનો કે આ x હોય તો આ સાહેબ કેટલું હોય? 2.5x અઢી ગણી એટલે. હા રેડી? હા. હાલો આ 2.5 લો હા. તો આ પણ 2.5 અને આ હા. કેટલી થઈ જાય? એક એક પરિમિતિ એટલે બધી બાજુ શું થાય? સરવાળો. સરવાળો. 2.5 વત્તા 2.5 એટલે 5. 5 5 ને 1 6 6 ને 1 7 7. 7x બરાબર કેટલા? 70. x 7 બરાબર દાણ 70. 70. x x બરાબર બરાબર 10. તો. હવે અહીંયા તમે 10 મૂકો સાહેબ એટલે હા. 2.5 ને 10 વડે ગુણો એટલે શું થાય? 10. 25. અહીંયા 10. 10 અહીંયા 25. 25 ને અહીંયા 10. 10. હાલો હવે શું કીધું એને? ઓરડાની લંબાઈ લંબાઈ કીધી શું? છે. તો લંબાઈ લંબાઈ 2.5 2.5 એટલે 25 આવે. ચાલો રેડી છે. હા નેક્સ્ટ. કયા ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે? ચોરસમાં હોય છે સાહેબ, લંબચોરસમાં બે ઓપ્શન સમાંતર. આપ્યા છે તો ત્રીજો તમે કોની ઉપર જાઓ? આપેલ તમામ. આપેલ તમામ. નેક્સ્ટ. સાહેબ 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ? મસ્ત પ્રશ્ન છે. 1 ગ્રામ એટલે કેટલા મિલીગ્રામ એમ પૂછ્યું છે સાહેબ. ચાલો ફટાફટ જવાબ આપો. કોમેન્ટ કરો મારા વાલા. હાલો 1 1 ગ્રામ ગ્રામ બરાબર ખાલી ગયા મિલીગ્રામ. ચાલો મિલીગ્રામ. ફટાફટ મારો ભાઈ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? એ ખબર પાછી? તો કે 1000 ગ્રામ થાય. એમ સાહેબ 1 ગ્રામ બરાબર તો કે 1000 મિલીગ્રામ થશે ને સાહેબ? 1000 મિલીગ્રામ. બરોબર ને? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છે. હા. નેક્સ્ટ. ચાલો 45 278 સંખ્યાનું વિસ્તરણ કરતા 5 અંકની સ્થાન કિંમત કેટલી? તો અહીં 5 છે ને પછી 30 એટલે શું આવશે આમાં? 5000 સી. રેડી? ચલો આગળ ચાલીએ. -3/10 ના વ્યસ્તની વિરોધી સંખ્યા તો -3/10 એનો વ્યસ્ત કીધું તો આનો વ્યસ્ત શું થાય? -10/3 એની વિરોધી તો વિરોધી આની કરવી માઈનસ નિશાની બદલાવી નાખવી પડે છે. 10/3. 10/3 બરોબર. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન લંબચોરસ સંદર્ભે અસત્ય છે? લંબચોરસ સંદર્ભે એટલે કે ખોટું છે. પાણી. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય છે તો કે હા. લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય છે તો કે હા. લંબચોરસમાં વિકર્ણની લંબાઈ જુદી હોય છે? ના, જુદી ન હોય, સરખી હોય. લંબચોરસના સામસામેના બાજુની બંને જોડ સમાંતર હોય છે. એ સાચું છે. બરાબર. અસત્ય કયું છે? ઓપ્શન સી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ ચાલીએ. 119. આપેલ માહિતીમાં જે સંખ્યા વધુ હોય તેને શું કહેવાય? વધુ હોય એને શું કહેવાય? બહુલક કહેવાય. બરાબર. ચલો આગળ. 5t + 28 બરાબર 10. 5t + 28 બરાબર 10. તો t બરાબર ખાલી ગયા. તેથી 5t 28 પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ. તેથી 5t બરાબર 10 માંથી 28 છે એટલે -18. તેથી t બરાબર -18 ના છેદમાં 5. વિકલ્પ બી છે B. સાહેબ. ઓકે. ચાલો નેક્સ્ટ. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન સાહેબ કેટલું હોય છે? 37 ડિગ્રી 37 સેલ્સિયસ હોય છે. તો બરોબર. સેલ્સિયસ તમને કીધેલું છે. બરોબર. ચાલો એના પછી આગળ વધીએ આપણે. સાહેબ 98.6 ડિગ્રી સેલ્સિયસ થશે. એ તો ફેરનહીટ થાય ને? ફેરનહીટ થાય. ફેરનહીટ. ચાલો નેક્સ્ટ. કોલસા અને ખાલી જગ્યાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એક સાહેબ વસ્તુ જોવો ને તો અહીંયા ખબર પડી જાય કોલસાના આધારે. કોલસો હેમાંથી બને સર? કોલસો સાહેબ પેટ્રોલિયમ માંથી બને. પેટ્રોલિયમ માંથી, લાકડામાંથી બને. તો લાકડું અહીંયા ઓપ્શન છે જ. હા સાહેબ. એટલે એમાંથી સલ્ફર થાય. હા બરાબર ને? બરોબર છે સાહેબ. તો અહીંયા આપણો જવાબ આવશે લાકડા. ચાલો લાકડા. નેક્સ્ટ. નીચેના પૈકી કઈ વનસ્પતિ કલમ દ્વારા ઉગાડી શકાય છે? વાહ સાહેબ, એક જ છે, ગુલાબ. ગુલાબ. ચાલો નેક્સ્ટ. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો છો? બ્યુટમેન કોલસો. બિટુમિન કોલસો. ચાલો અહીંયા શું આવશે? બિટુમિન. ચાલો નેક્સ્ટ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી સાહેબ? એસ્ટ્રોનોટ. ઓર્સ્ટેડ. ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી સાહેબ? રાઇઝોબિયમ એક પ્રકારની ફૂગ છે. હાવ ખોટું છે. રાઇઝોબિયમ એક પ્રકારના બેક્ટેરિયા છે. કઈ સિમ્બિકુલની વનસ્પતિમાં નીચે રહેલા હોય મૂળમાં? બરોબર. નાઇટ્રોજનનું સ્થાપન કરે. ચાલો સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે સાહેબ? માઇક્રોસ્કોપ. ચાલો ફટાફટાના જવાબ આપતા જજો ભાઈ.
ચાલો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી સાહેબ? હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે. ખોટું છે ખોટું છે. લણણી કરવા માટેનું આવે, બરોબર, કાપવા માટેનું. ચાલો ત્યાંથી જ ખબર પડી ગયો ને. બીજા જોવાની જરૂર નથી. વિકલ્પ એ ખોટો. ચાલો સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક અને વસ્તુના પરિણામ જેવડું જ મળે છે. સત્તુના વસ્તુના ચાલો નેક્સ્ટ. સર કોલસાના ભૂકાના ખાલી જગ્યા દહનને કારણે કોલસાની ખાંડમાં ઘણીવાર આગ લાગી જાય. સ્વયંસ્ફુરિત એ પોતે એનું દહન થઈ જાય છે, બરોબર, ઘણી વખત. ચાલો તમે એને કઈ શાળા ન કરો ને તોય ક્યારેક જગી જાય. ચાલો નેક્સ્ટ. આરામદાયી સ્થિતિમાં સાહેબ પુખ્ત વયની વ્યક્તિ હોય એમાં 1 મિનિટનો શ્વસન દર કેટલો હોય? 15 થી 18. ચાલો નેક્સ્ટ સાહેબ. પ્લાસ્ટિક અને સાબુ કઈ પ્રક્રિયા દ્વારા? રાસાયણિક. ચાલો નેક્સ્ટ સાહેબ. નીચેનામાંથી કયું વૃક્ષ જંગલ વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં સામાન્યતઃ જોવા મળે? લીમડો. અત્ર તત્ર જ્યાં જઈને લીમડો આપણને દેખાય. ચાલો નેક્સ્ટ. વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે ત્યારે ખાલી જગ્યામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે? ગૂંચળામાંથી વહેતો પ્રવાહ. ચાલો નેક્સ્ટ સાહેબ. ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢેફાને ભાંગવા કયું સાધન વપરાય છે? દાંતી વપરાય. ચાલો કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા છે બીજ વિકિરણ પામે? મદારનું તે, સરગવાનું તે, મેપલ અને આપેલ તમામ. આ મદાર એટલે હું આંકડો આપણે જે બાર હોય ખબર, ઘણી વખત જોયો હોય બધાએ તો. ચાલો વનસ્પતિમાં છે પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે. નામથી જ ખબર પડી જાય છે. જલવાહક પેશી. ચાલો નેક્સ્ટ. સાહેબ પંચમઢી જૈવવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? ઘડિયાળ છે સાહેબ. ફેમસ છે. કઈ છે? કઈ છે? ઉડતી ખિસકોલી. કઈ છે? ઉડતી ખિસકોલી. જો પંચમઢી જૈવવરણ વાળું છે ને એ પ્રશ્ન સાહેબ દર વખતે એકાદો પ્રશ્ન નાખી જ દો. બરાબર. એટલે તૈયાર કરવામાં ધ્યાન રાખજો, આ પૂછાય જ છે. સારું. ચાલો વસ્તુ સમતલ અરીસાથી સાહેબ 10 સેમી દૂર છે. 10 સેમી. બરાબર છે. આ સમતલ અરીસો છે. ત્યાંથી સાહેબ વસ્તુ 10 સેમી દૂર છે. બરાબર. 10 સેમી. હવે એનું પ્રતિબિંબ છે ને એની અને વસ્તુ વચ્ચે કેટલું અંતર કહેવાય? એ સર પ્રતિબિંબ અહીંયા 10 સેન્ટીમીટર અંતરે રચાય. હા હા. ટોટલ આ બે જોવો ને સાહેબ તો 20 થઈ જાય છે. ચાલો આપણો જવાબ આવશે 20 કેટલું અંતર હશે એ વચ્ચેનું? તો 20 સેમી. ચાલો નેક્સ્ટ સાહેબ. ચાલો ફટાફટ હાલો સ્પીડમાં હો. સીએનજી માં મુખ્ય ઘટક કયો છે સાહેબ? મિથેન હોય. મિથેન હોય. એલપીજી માં પૂછ્યો હોય તો સાહેબ બ્યુટેન. ચાલો નેક્સ્ટ સાહેબ. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? સ્ટાર્ચ ની, બરોબર. લાળ રસ દ્વારા સ્ટાર્ચનું સરળ શર્કરામાં પાચન થાય. ચાલો કાગળના પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ થી આપણે શું બચાવી શકીએ છીએ? વૃક્ષો, પાણી, ઉર્જા ત્રણ બચાવી શકીએ. ચાલો કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? પતંગિયું, માખી, વંદો આવે છે. વંદો. ચાલો વંદો છે એ જીવતી બાળ સંતતિને જન્મ આપે કીટકમાં. ચાલો ઓઝોન વિશે સાહેબ નીચેના વિધાનમાંથી કયું સાચું છે? એ હવામાનમાં પ્રમાણ 3% જેટલું છે સાહેબ. ના સાહેબ ના, 3% તો નથી. ઈ ખોટું છે સાહેબ. તે સજીવોના શ્વાસોશ્વાસની ક્રિયા માટે જરૂરી છે? નહીં. આપણે તો ઓક્સિજન જરૂરી. તે પાણીની ગુણવત્તામાં ઘટાડો કરે? નહીં સાહેબ. તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે અને ઓઝોન વાયુ આપણને રક્ષણ આપે છે, યુવી કિરણોનું. ચાલો વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે સાહેબ? આમાં મોટા ભાગના જવાબ કાર્બન ડાયોક્સાઇડ ઠીક કરશે. પણ ઓક્સિજન આવે છે, બરોબર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ અંદર નથી લેતી. દરેક સજીવ શ્વસન માટે ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. ચાલો નેક્સ્ટ. માછલી જેવા જળચર પ્રાણીઓના મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે? એમોનિયા. એમોનિયાનું. શું આવે? એમોનિયા. ચાલો નેક્સ્ટ. સાહેબ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? બરાબર છે. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તર પ્રદેશ. ખોટું છે સાહેબ. બરાબર. ક્યાં આવેલું છે સુલતાનપુર? હરિયાણા. ક્યાં આવેલું છે? હરિયાણા આવેલું છે સુલતાનપુર. આ રણથંભોર રાજસ્થાન, ગીર રાષ્ટ્રીય ગુજરાત અને જીમ કોર્બેટ ઉત્તરાખંડ, બરોબર. જીમ કોર્બેટ વાઘ માટે. ચાલો જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક છે બેઝમાં કયો રંગ આપે છે? લીલો. ચાલો વિદ્યુતથી લાગેલી આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા નીચેના પૈકી કયું વિધાન સાચું નથી છે? એટલે ખોટું છે. ખોટું વિધાન ગોતવાનું છે. શું કામ? વિદ્યુતથી લાગેલી આગ હોય એ વખતે ઓક્સિજન કરતા હલકો છે? નહીં સાહેબ. તે દહન પોષક નથી, તે દહનશીલ નથી, સાચું નથી એવું કીધું. તો સાહેબ આ એક જ સાચું નથી ને? બરાબર. ત્યાં આપણો જવાબ આવી ગયો ને. ચાલો બાકી 3 તો સાચા છે. નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી સાહેબ? બારી બાવણા તો છે. માનવી દ્વારા નો બનાવેલું હોય. માનવ ઈંટે બનાવે, પુલે બનાવે, આરસ પહાણ બનાવે નહીં મળે. બરોબર. આરસ પહાણ કુદરતે બનાવેલું છે, બરોબર. ચાલો પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહેવાય છે સાહેબ? ભૂકવચ સાહેબ. કવચ. ચાલો ભૂકવચ કહેવાય. નેક્સ્ટ.
ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય? અંકલેશ્વર અને ગાંધાર સાહેબ. અંકલેશ્વર અને ગાંધાર. ગાંધાર. ચાલો એના પછીના પ્રશ્ન તરફ આગળ વધતા જઈએ સાહેબ. ચાલો કબીરનો કવિતા સંગ્રહ સાહેબ કયા નામે ઓળખાય છે? બીજકના નામથી. ચાલો સાહેબ સહાયકારી યોજનાનો જનક કોણ હતો? વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી. ચાલો એના પછી નેક્સ્ટ સાહેબ ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી સાહેબ? કેન્દ્રીકૃત હતી. ચાલો નેક્સ્ટ સાહેબ ગુજરાતમાં ઈસવીસન 1853 માં કયા સ્થળો છે રેલ માર્ગની શરૂઆત થઈ? મુંબઈ અને થાણા વચ્ચે. ચાલો સાહેબ સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી? દાવાનળ સાહેબ. ભૂસ્ખલન. અહીંયા ભૂસ્ખલન લખેલું છે. ચાલો નેક્સ્ટ આકૃતિ સાહેબ કઈ સંજ્ઞા ઓળખાવો? ઊન જેવું દેખાય છે સાહેબ એટલે એમાં વૂલ માર્ક આવે. ઊન જેવું છે બરોબર, વૂલ માર્ક. ચાલો નેક્સ્ટ સાહેબ આપેલ પૈકી કઈ બાબરની આત્મકથા છે? બાબરની આત્મકથા કઈ છે? તુજુકે બાબરી એટલે વિકલ્પ સી. ચાલો ખેતીમાં નીચેના પૈકી કઈ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે સાહેબ? ફુવારની સિંચાઈ પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, નહેરની સિંચાઈ પદ્ધતિ, ફુવારો પદ્ધતિ. આમાં આવશે ટપક સિંચાઈ પદ્ધતિ. ચાલો એના પછી બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે સાહેબ? દિવ્યાંગ માટે. ચાલો એના પછી નેક્સ્ટ સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીજી. ચાલો એના પછી નેક્સ્ટ વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે સાહેબ? રાણીની વાવ. ચાલો એના પછી બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું છે? પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી 1950. બરોબર. આ બંધારણ દિવસ પૂછે ને તો 26 જાન્યુઆરી પાછું નહીં આવે, એ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ સુનામી ઉત્પત્તિ માટે સુનામીનું ઉત્પત્તિ છે એના માટે જવાબદાર છે? સમુદ્રમાં આવે છે એમાં ટાપુ ડૂબી જવાથી ના થાય, ભૂકંપો દ્વારા થાય. સમુદ્ર તળમાં છે ભૂકંપો થાય ને ભૂકંપ થાય ને એના કારણે સુનામી આવે. ચાલો નેક્સ્ટ સાહેબ ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ છે મંગલ પાંડે. કોણ? મંગલ પાંડે. ચાલો પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવી હતી? રાણી ઉદયમતીએ બનાવડાવી હતી. કોણે? રાણી ઉદયમતીએ. ચાલો એના પછી સાગરના સ્વામી તરીકે કઈ વિદેશી પ્રજા ઓળખાતી હતી? પોર્ટુગીઝો. આ પ્રશ્ન સાહેબ 2 થી 3 વખત આ પૂછાડેલો છે. આ એનએમએમએસ ના પેપર કાઢવા વાળાનો ફેવરિટ છે. સાગરના સ્વામી કોણ? સાગરના સ્વામી કોણ આવે? પોર્ટુગીઝ આવે. ચાલો નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના સાહેબ 2 ગૃહો અસ્તિત્વમાં છે? ઉપલો ગૃહ, નીચલો ગૃહ સાહેબ ક્યાં આવેલા છે? આંધ્રપ્રદેશ. ચાલો નેક્સ્ટ વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન કોના પર આધારિત હતું છે? લોકોના મનોરંજન પર, વન્ય પેદાશોના વેચાણ પર, સ્થળાંતરિત ખેતી, વન્ય સંસાધન અને પશુપાલન. કોના ઉપર આધારિત હતું? સંસાધન અને પશુપાલન ઉપર હતું. બરોબર. ચાલો નેક્સ્ટ એ ખેતી નહોતા કરતા. ઈસવીસન ખાલી જગ્યામાં અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ક્યારે ભાઈ? બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી અંગ્રેજે? 1651 માં સ્થાપી હતી. ચાલો નેક્સ્ટ શીખોના 10મા ગુરુ છે કોણ છે? ગુરુ ગોવિંદસિંહ. બરોબર. ચાલો નેક્સ્ટ સાહેબ ઉલ ગુલાન નો અર્થ શું થાય? કુછ થાય. ચાલો વાતાવરણમાં વાયુઓના પ્રમાણની કઈ જોડ ખોટી છે સાહેબ? ઓર્ગોન 0.94%. કાર્બન ડાયોક્સાઇડ 50% થોડો હોય. ચાલો નેક્સ્ટ ખેત પેદાશોનું વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો કયા ખાતરનો ઉપયોગ કરે છે? રાસાયણિક ખાતર. ચાલો નેક્સ્ટ જ્ઞાનેશ્વર ભગવદ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે સાહેબ? જ્ઞાનેશ્વરી. બરોબર. ચાલો નેક્સ્ટ આપણા દેશના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપ્રમુખ. ચાલો કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવ્યા છે? ગાંડા બાવળના. બરોબર. ચાલો નેક્સ્ટ દિલ્હી સલ્તનતના શાસકોના સમયકાળની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? પેલો સાહેબ ગુલામ વંશ આવશે, પછી ખિલજી ગુલામ. એટલે આ તો નહીં આવે. ઓકે આ સી નહીં આવે. ગુલામ વંશ પછી ખલજી આવે. ચાલો એ ત્રણેયમાં છે. પછી સાહેબ તુગલક વંશ. ચાલો એ આ નહીં આવે. હવે બધું સાહેબ તુગલક પછી સૈયદ આવે. લોધી. વિકલ્પ બી લોધી વંશ છેલ્લે આવશે. ચાલો તો વિકલ્પ બી. અહીંયા મારા ભાઈ તમારે 180 પ્રશ્નો આપણે સોલ્વ કરી નાખ્યા. કેટલો ટાઈમ થયો? લગભગ સાહેબ 2 કલાકે નથી થવા દીધી હો. આપણે ભૂકા કાઢી નાખ્યા. હાલો તો ફટાફટ આપણે ભાઈ 180 માર્કનું મોડેલ પેપર સોલ્વ કરી નાખ્યું. બરોબર. ઈ વાત ઉપર હાલો પેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને હજી પરીક્ષા સમયે તમને બીજા ઘણા બધા મોડેલ પેપર આપણે સાહેબ કરાવવાના છે. તો હજી જે ભાઈ ગ્રુપમાં ન જોડાણા હોય ને સાહેબ એને આપણે નંબર આપી દઈએ અહીંયા.
ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો મારો ભાઈ આપેલી જ છે. ત્યાંથી નો જડે ને તો આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક ઓટોમેટિક તમારા ફોનમાં આવી જશે. બરોબર, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, એટલે આ બધા પીડીએફ સ્વરૂપે પેપર મોકલીએ ને એ બધા તમને મળતા રહે. બરોબર મારો ભાઈ, ચાલો તો સાહેબ હવે અત્યારે રજા લઈએ. બધાને શુભરાત્રી. અહીંયા સુધી જે બાળકો જોતા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીશું બીજા મોડલ પેપરમાં અથવા તો બીજા કોઈ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. ચાલો.